ન્યુમરોલોજી એ મેજિક ઓફ નંબર્સ એક એવું જાદુ છે જે આપણા નંબર્સમાં છુપાયેલું છે. નરેન્દ્રભાઈ મોદીજી, અમિતાભ બચ્ચન, આપ વર્લ્ડના જેટલા સારા લીડર્સને જોશો 195% વિલ પ્લેન હશે ને હશે. મારે બિઝનેસમાં એક્સપોનેન્શિયલ ગ્રોથ જોઈએ છે. તો એક્સપોનેન્શિયલ ગ્રોથ કેવી રીતે મળે? ન્યુમરોસ્કોપથી. મુકેશભાઈ અંબાણી, એમની ડેટ ઓફ બર્થ, એનું જે કોમ્બિનેશન છે એ નંબર 1 કોમ્બિનેશન છે. વાહ. મુકેશભાઈના ફેમિલીથી જ છે. હસબન્ડનો ન્યુમરોસ્કોપ ખૂબ પાવરફુલ છે, પણ એમના વાઈફનો ન્યુમરોસ્કોપ ખૂબ ડામાડોળ છે, જેના કારણે એક ભાઈ ટોચ ઉપર અને એક ભાઈ ખીણમાં. તમારે લગ્ન કરવા હોય ચોક્કસ આ વિષયમાં તમારે જોવું જ જોઈએ. તમારું ન્યુમરોસ્કોપ અગર નબળું છે, નંબર્સ તમારા સારા નથી, એવી કોઈ રેમેડી ખરી કે જેનાથી ન્યુમરોસ્કોપ થોડું રિપેર થઈ શકે? 100% થઈ શકે. પણ કોઈ વ્યક્તિ નવો બિઝનેસ શરૂ કરે છે તો એને પોતાના બિઝનેસનું નામ કયા લેટરથી શરૂ કરવું જોઈએ એ કેવી રીતે જાણવું ન્યુમરોલોજીથી? આ ત્રણેય એ લોટરી નંબર્સ છે. 195% પૂરા ચાન્સ છે એને એની સફળતા આ સ્ટાર સુધી પહોંચાડશે. સુરતમાં ઘટના બની હતી. બાળકો સળગી ગયા હતા ટ્યુશન ક્લાસીસમાં. 22 young lives were snuffed out in the fire that broke out in the Surat market complex. ત્યારે ભગવાને શબ્દો આપ્યા, આપણા હાથમાં ક્યાં કંઈ છે, છતાં મગજમાં કેટલી રહી છે. એક સાંધોને 13 તૂટે એ કર્મોના ખેલ છે. ક્યાંક છે મન કાચ જેવું તો કોઈકના મનમાં મેલ છે. આપણું જ મન આપણને છેતરે, એમાં ક્યાં નવાઈ છે. આપણા હાથમાં ક્યાં કંઈ છે, છતાં મગજમાં કેટલી રહી છે. 2026માં શું થવાની સંભાવના છે, 2026માં શું ન કરવું જોઈએ, કઈ વસ્તુ અવોઇડ કરવી જોઈએ, કઈ વસ્તુ કરવી જોઈએ, એ જે પ્રમાણે યુદ્ધની સ્થિતિઓ છે, ગ્રહોની સ્થિતિઓ, એ બંનેને ધ્યાનમાં રાખીને કારણ કે નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખાસ એપિસોડમાં. મિત્રો, આપણે એસ્ટ્રોલોજી અને વાસ્તુ પર ઘણા બધા પોડકાસ્ટ કર્યા, ઘણી બધી વાતો આપણે ખૂબ જ ડિટેલમાં જાણી અને તમને લોકોને પણ ખૂબ જ મજા આવી. એવું જ એક ઓકલ્ટ સાયન્સ છે ન્યુમરોલોજી, અંકશાસ્ત્ર, કે આપણા બર્થડેને લઈને, આપણી જે જન્મ તારીખ હોય એને લઈને આપણો એક ન્યુમરોસ્કોપ બને. જેવી રીતે આપણી જન્મકુંડલી બને એવી રીતે એક નંબરનું પણ એક માળખું હોય આંકડાઓનું, એ માળખું બને. એના ઉપરથી આપણા જીવનની ઘણી બધી વસ્તુઓ પ્રિડિક્ટ પણ થઈ શકે, ઘણી બધી વસ્તુઓ બેટર પણ થઈ શકે, ઘણા બધા ડિસિઝન્સ આપણે ખૂબ સારી રીતે લઈ શકીએ. એ ડીપ જે નોલેજ છે, એ ડીપ સાયન્સ છે ન્યુમરોલોજીનું, એના વિશે આજે આપણે વાતો કરવાની છે. અને વાતો કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે સાકેતભાઈ શાહ, જે ન્યુમરોલોજી એક્સપર્ટ છે અને સાથે ઘણું બધું કરે છે. હી ઇઝ અ લાઈફ ડિઝાઇનર કોચ, હી ઇઝ અ રાઇટર, અ પોએટ, અ ફિલોસોફર અને ઘણા બધા સારા કામો કરે છે. મિત્રો, એમણે અત્યાર સુધી કદાચ 1000 કરતાં પણ વધારે વર્કશોપ્સ કરેલા છે અને 1 લાખ કરતાં પણ વધારે ફેમિલીઝની લાઈફને ટચ કરેલી છે. એમની એ સાઇટ પણ ખૂબ જ અદ્ભુત છે, ખૂબ જ જાણવા જેવી છે. આજે આપણે ન્યુમરોલોજી વિશે પહેલાં વાત કરીશું, પછી આપણે લાઈફ ડિઝાઇન કોઈ વ્યવસ્થિત રીતે પોતાની કેવી રીતે કરી શકે એના વિશે પણ ખૂબ ડિટેલમાં ચર્ચા કરીશું. તો મહેરબાની કરીને આ એપિસોડ આખો જોજો, તમને ઘણું બધું જાણવા શીખવા મળશે અને મજા પણ ખૂબ આવશે. તો ચલો શરૂ કરીએ. સાકેતભાઈ, વેલકમ ટુ માય શો. થેન્ક યુ સો મચ જયભાઈ, ખૂબ આનંદ થયો. સાકેતભાઈ, મને છે ને ઓકલ્ટ સાયન્સ ખૂબ જ રસપ્રદ લાગે. એ પછી એસ્ટ્રોલોજી હોય કે વાસ્તુ હોય, અને ખૂબ ડિટેલમાં જવાનું પસંદ કરું જાણવા માટે. હું લોજિક શોધું અને કનેક્શન્સ શોધું આ બધા સાયન્સમાં. તો એવી જ રીતે મારે ન્યુમરોલોજીને સમજવી છે અને અત્યાર સુધી હું એવા કોઈ એક્સપર્ટને મળ્યો જ નથી ન્યુમરોલોજીમાં કે જે મને ન્યુમરોલોજી વ્યવસ્થિત રીતે સમજાઈ શકે. તો ઘણા બધા ક્વેશ્ચન્સ છે, તો તમે તૈયારીમાં રહેજો. બરાબર છે? હું બહુ હેરાન કરવાનો છું તમને અલગ ક્વેશ્ચન્સથી. તો આપણે બહુ બેઝિકથી શરૂ કરીએ. ન્યુમરોલોજી છે શું, ક્યાંથી આવ્યું, આનું ઓરિજિન શું? યસ જયભાઈ, ન્યુમરોલોજી એ મેજિક ઓફ નંબર્સ છે. એક એવું જાદુ છે જે આપણા નંબર્સમાં છુપાયેલું છે. આપણે દરેક જગ્યાએ નંબર્સથી ઘેરાયેલા છીએ. જન્મ થયો નંબર્સ છે, ઘરના પણ નંબર્સ છે, કેટલા વાગે જવું નંબર્સ છે, કઈ તારીખ નંબર્સ છે, કેટલા વર્ષ નંબર્સ છે. સો આપણે નંબર્સથી ઘેરાયેલા છીએ. પણ અનફોર્ચ્યુનેટલી આપણી એજ્યુકેશન સિસ્ટમમાં આપણને આ ઓકલ્ટ સાયન્સ નથી મળ્યું. પણ જર્નીની અંદર આ ઓકલ્ટ સાયન્સને શીખવા માટેનો મને મોકો મળ્યો. અને જે લાઈફ ડિઝાઇનર કોચ તરીકેની તમે વાત કરી, એના જ એક પાર્ટ રૂપે કે કઈ રીતે સુંદર મારી
અને પછી ભગવાનની કૃપાથી મેં ડિઝાઇન કરેલી લાઈફ એમાં મને બહુ જ આનંદ આવ્યો, સુખ શાંતિ અને સમૃદ્ધિ એના બધાના રસ્તા મળ્યા. તો હવે એ શેર કરવા માટે આ જે નંબરના જાદુ છે, બસ એની અંદર જ સમુદ્રમાં ડૂબકી મારું છું અને રોજ નવા મોતી મળે છે. વાહ ભાઈ વાહ. તો આપણે બેઝિકથી સમજીએ શું છે આ ન્યુમરોલોજી અને આનું ઓરિજિન શું? કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ છે? આપણા ભારતીય શાસ્ત્રોમાં કોઈ ઉલ્લેખ છે ન્યુમરોલોજીનો? એબ્સોલ્યુટલી. હું ઘણીવાર હસતા હસતા કહું છું કે એસ્ટ્રોલોજીનું કઝિન બ્રધર છે ન્યુમરોલોજી. અને કદાચ એસ્ટ્રોલોજીનું એક ટીઝર છે કે જેનાથી ઝડપથી આજે બધાને ફાસ્ટ રિઝલ્ટ જોઈએ છે, ઇઝી અને જલ્દી જોઈએ છે. તો ન્યુમરોલોજી એ આંકડાનું એવું શાસ્ત્ર છે કે જેના થકી આપણી ડેટ ઓફ બર્થ ઉપરથી કેટલીક એવી રસપ્રદ માહિતીઓ બહુ ઝડપથી સમજી શકાય કે જેની અંદર કરિયર, વેલ્થ, હેલ્થ, રિલેશનશિપ, સ્પિરિચ્યુઆલિટી એ બધા માટેનો આપણને રાઈટ પાથ મળે આપણા નંબર્સ પ્રમાણે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે પ્રશ્ન કર્યો કે શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે, ડેફિનેટલી છે. અત્યારે જે આપણે વાત કરીશું એ ચાઇનીઝ ન્યુમરોલોજીની વાત કરીશું, પણ કદાચ હું એવું બહુ ઈમાનદારીથી કહી શકીશ અભ્યાસ ઉપરથી કે ઘણું બધું આપણા શાસ્ત્રોમાંથી ને આપણા દેશમાંથી લૂંટાયું છે, બહાર પહોંચ્યું છે. સો આપણે એમાં એ રીતે નથી જઈ રહ્યા કે એક્ઝેક્ટલી ઓરિજિન શું છે, પણ હા, લો શુ ગ્રીડ કરીને ચાઇનીઝ ન્યુમરોલોજી એની આપણે વાત કરીશું. વૈદિક ન્યુમરોલોજી પણ છે. આઈ એમ જૈન, હું જૈન ફિલોસોફીને ફોલો કરું છું, ભગવાન મહાવીર દેવને ફોલો કરું છું. તો અમારું એક તીર્થ છે, જ્યારે આમાં ઊંડાણમાં ગયો ને ત્યારે જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ છે રાજસ્થાનમાં. એની બાજુમાં જ એક તીર્થ છે વિજય પતાકા તીર્થ. એમાં તીર્થની અંદર ભગવાનની પાછળ ગભારામાં દિવાલની અંદર આ ન્યુમરોસ્કોપ ડ્રો કરેલો છે. એટલે મને ક્યુરિયોસિટી થઈ કે આ જૈન શાસ્ત્રમાં પણ આની ડેપ્થ છે. અને હકીકતમાં જૈન શાસ્ત્રની અંદર આને 15યો યંત્ર અને 15યો મંત્ર એ રીતે ઓળખવામાં આવે છે. સો ચાઇનીઝ ન્યુમરોલોજી એનો અત્યારે આપણે ઉલ્લેખ કરીશું, લો શુ ગ્રીડ બનાવીશું, કઈ રીતે ડેટ ઓફ બર્થ ઉપરથી આપણે આ બધું જાણી શકીએ એને સમજવાની કોશિશ કરીશું. એ સિવાય પાયથાગોરિયન પણ છે. કીરો જે સેલેડિયનની અંદર વેસ્ટર્ન ન્યુમરોલોજી કહેવાય છે, એમાં કીરો ઇઝ ધ હીરો એ રીતે ઓળખાય છે. અલગ અલગ રીતે મેં આ સમુદ્રમાં ડૂબકીઓ મારી અને જેટલા મોતી મેળવી શક્યો છું એટલા હું શેર કરવાની કોશિશ કરી. વેરી એક્સાઇટેડ. ખાલી સાંભળીને જ મજા આવે છે કે આટલું બધું છે અને આપણી પાસે ડિસ્કસ કરવા માટે આજે ઘણું બધું છે. ઓકે, હવે આપણે આને થોડું ડિટેલમાં સમજીએ. કોઈ વ્યક્તિ કેવી રીતે પોતાની જન્મ તારીખથી પોતાનું અંકશાસ્ત્ર, પોતાની ન્યુમરોલોજી જોઈ શકે કે ભાઈ મારી જન્મ તારીખ શું છે, એ હિસાબથી હું કેવી રીતે અંદાજો મેળવી શકું કે ભાઈ મારી જન્મ તારીખ સારી છે, ખરાબ છે, એ આંખ છે, ભાગ્યાંક અને મૂળાંકનો જે કોન્સેપ્ટ છે મારા માટે સારો છે, ખરાબ છે, કેવી રીતે પોતાનું ન્યુમરોલોજી કેવી રીતે સ્ટડી કરવું? સો ડેટ ઓફ બર્થ ઉપરથી આપણે આ બધું જ જાણી શકીએ છીએ. જેમ કે મારી ડેટ ઓફ બર્થ છે 20 જૂન 1984. સો એમાં તારીખ છે 20, એટલે 2 + 0 = 2. આ 2 નંબર એટલે શું? ચંદ્રદેવ. 1 નંબર એટલે સૂર્યદેવ, 2 એટલે ચંદ્રદેવ, 3 એટલે ગુરુદેવ, 4 એટલે રાહુ, 5 એટલે બુધદેવ, 6 એટલે શુક્રદેવ, 7 એટલે કેતુ, 8 એટલે શનિદેવ અને 9 એટલે મંગળદેવ. આ 9 જે એસ્ટ્રોલોજીમાં છે એ જ આ નંબર્સ એ ન્યુમરોલોજીમાં છે. અને એમાં જે 20 તારીખ એમાં 2 એ મૂળાંક થયો, એટલે હું 2 નંબરથી ડ્રાઈવ થઉં છું. એટલે કે ચંદ્રદેવનો પ્રભાવ મારી ડ્રાઇવિંગ સીટ ઉપર છે. હવે આ ચંદ્રદેવના શું લક્ષણો છે એમાં જવાનું આવે તો ચંદ્ર છે ઇમોશનલ, ઇન્ટ્યુટિવ અને ચાર્મિંગ. આ પોઝિટિવ વાતો થઈ. હવે લિમિટેશન શું છે? ચંચળ છે, 15 દિવસ વધે છે, 15 દિવસ ઘટે છે. એટલે 2 નંબરથી ડ્રાઈવ કરતા હોય એમનું જ્યાં સુધી પ્રોપર કોઈ ગાઈડ, કોચ ન મળે અને એ પોતાની જાતને સ્ટેબલ ન કરે ત્યાં સુધી વિવરિંગ માઇન્ડ રહેવાના ચાન્સ પૂરા છે. સો આ થઈ ગયો મૂળાંક. હવે ભાગ્યાંક. ભાગ્યાંક એટલે ટોટલ સમ ઓફ યોર ડેટ ઓફ બર્થ. 20/6/1984 એટલે 2 ને 6 8 ને 1 9 ને 9 18 ને 8 26 ને 4 30. 30 એટલે 3 + 0 = 3. એટલે મારો ભાગ્યાંક થઈ ગયો 3, એટલે કે ગુરુદેવ.
હવે ગુરુદેવની એમની પોતાની ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે પોતે નોલેજ, ગુરુ એટલે નોલેજ, એ નોલેજના દાતા છે, જ્ઞાનના દાતા છે, પણ સાથે સાથે એમની કેટલીક મર્યાદાઓ પણ છે. સો મૂળાંક અને ભાગ્યાંક બંને વસ્તુ આવી. ત્રીજું છે કુવા નંબર, એટલે કે તમારો જે ડેટ ઓફ યર છે 1984. સો 1 + 9 10 + 8 18 + 4 22, એટલે 4 આવ્યું. જો તમે મેલ છો તો તમારે આ આવેલો આંકડો નંબર એ 11માંથી માઇનસ કરવાનો છે. સો 11 - 4 = 7, એટલે કે કેતુ, એ કુવા નંબર થઈ ગયો. હવે એના ઉપરથી બનશે આખો ન્યુમરોસ્કોપ. હવે એ ન્યુમરોસ્કોપની અંદર પણ દરેક અંકનું એક નિશ્ચિત સ્થાન છે, જેને આપણે કહી શકીએ કે સ્ટાન્ડર્ડ રૂલ્સ, રાઈટ. એ ન્યુમરોસ્કોપની અંદર સૌથી પહેલાં ઉપર જે હોરિઝોન્ટલ લાઇન છે એમાં 4 આવશે, પછી 9 આવશે, પછી 2 આવશે, પછી વચ્ચેની સેકન્ડ લાઇનમાં 3, 5 અને 7 આવશે. સો આપે જે પૂછ્યું ને જયભાઈ કે કઈ રીતે આ ન્યુમરોસ્કોપ બને, તો જો મેં આની અંદર બતાવેલું છે મારી ડેટ ઓફ બર્થ ઉપરથી કે મારી ડેટ ઓફ બર્થ છે 20 જૂન 1984. સો મૂળાંક એટલે ડ્રાઈવર નંબર, તો એની અંદર તારીખ 20, એટલે 2 + 0 = 2, એટલે 2 આવ્યું. પછી છે ભાગ્યાંક, એટલે આખી જ ડેટ ઓફ બર્થનો સરવાળો, 2 + 6 + 1 + 9 + 8 + 4 = 30. સો ભાગ્યાંક થઈ ગયો 3. અને કુવા નંબર માટે મેં લખ્યું છે કે પુરુષ માટે શું અને સ્ત્રી માટે શું. અહીંયા એક ડિફરન્શિએટ છે. સો આપણી ડેટ ઓફ યરનો સરવાળો થશે 1 + 9 + 8 + 4. હવે એ આવ્યું 22, એટલે કે 4. સો પુરુષ માટે થશે 11 - 4, અને જો સ્ત્રી હોય તો એ આવેલા નંબરમાં 4ને એડ કરવાનો. ધેટ્સ ઇટ. આ ફિક્સ છે. આ ફિક્સ છે. ઇટ્સ અ ફિક્સ ફોર્મેટ કે જે આપણને આગળથી આપવામાં આવ્યું છે અને જેના આધાર ઉપર આગળના ન્યુમરોસ્કોપ ઉપરથી આપણે આખું ગાઈડન્સ મેળવી શકીએ. સો ધેટ ઇઝ મૂળાંક, ભાગ્યાંક અને કુવા નંબર. તો તમારો મૂળાંક છે 4, ભાગ્યાંક મારો છે મૂળાંક 3. છે 2. સોરી, મૂળાંક તમારો 2, ભાગ્યાંક છે 3, Yes. અને તમારો કુવા નંબર છે 7. બીકોઝ મેલ માટે 11 - ધેટ નંબર જે યરમાંથી આવે, એટલે એ મારો છે 7. હવે આ ત્રણેય એ લોટરી નંબર્સ છે. અહીંયા આગળ જો બતાવવામાં આવ્યું છે એક સ્ટાન્ડર્ડ ન્યુમરોસ્કોપ કે જેની અંદર કઈ જગ્યાએ કયા ગ્રહને ગોઠવવા એ ઓલરેડી બતાવવામાં આવેલું. ધીસ ઇઝ પ્રી છે. જેવી રીતે કુંડલીમાં પેલું એક ચાર્ટ હોય છે, Absolutely. birth chart, એવી રીતે આજે માળખું જે ફિક્સ છે. પેલામાં 12 હાઉસીસ હોય, એવી રીતે આમાં 9 હાઉસીસ છે. પરફેક્ટ 9 ગ્રહના 9 હાઉસીસ. સિમ્પલ. હવે એમાં આ પહેલી આડી લાઈન થઈ, બરાબર છે, આ સેકન્ડ એન્ડ આ થર્ડ. હવે આ વર્ટિકલ ફર્સ્ટ પ્લેન, સેકન્ડ પ્લેન, થર્ડ પ્લેન. હવે એ દરેકનું એક ઇમ્પોર્ટન્સ છે, પણ આ છે સ્ટાન્ડર્ડ. હવે એના આધાર ઉપર મારા મેજિક નંબર શું છે એ અહીંયા આગળ મૂકવાના રહેશે. હવે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જે હું અત્યારે સમજાવી દઉં છું અને પછી એક સાથે મૂકીને આપણે દર્શકોને બતાવીશું. બરાબર છે. હવે મારી તારીખ છે 20/6/1984, એટલે 2 નંબર, તો આ 2 નંબરને એની જગ્યાએ આપણે મૂકીશું. 0નું કોઈ મૂલ્ય નથી. 6 નંબર્સ એને એની જગ્યાએ મૂકીશું. 1, 9, 8 અને 4, તો એ દરેક અહીંયા આગળ જે જગ્યાએ એ નંબર્સ ગોઠવાયેલા છે, એટલે કે એ ગ્રહ ગોઠવાયેલા છે, તે જગ્યાએ આપણે એ નંબર્સને મૂકી દઈશું. અને એના પછી આપણી જોડે 3 લોટરી નંબર્સ, જે મૂળાંક, ભાગ્યાંક અને કુવા નંબર રૂપે છે, એના નંબર્સને આપણે ત્યાં આગળ મૂકીશું. સો અગેન ડ્રાઈવર મૂળાંક છે 2, પણ અહીંયા આગળ સ્ટોરીમાં થોડો ચેન્જ છે કે એ 2 નંબર જો 2 અને 20થી આવતો હોય તો એને સેકન્ડ ટાઈમ ફરીથી આપણે એ નંબરને મૂકીશું નહીં. અહીંયા ભાગ્યાંક છે 3, તો એ 3 નંબર આપણે 3ની જગ્યાએ મૂકીશું. અને કુવા નંબર છે 7, એને આપણે એની જગ્યાએ મૂકીશું. હવે હું આ બધા જ નંબર્સને એકવાર આ કોષ્ટકમાં મૂકી અને પછી હું દર્શકોને બતાવું કે આ કઈ રીતે કામ કરે છે. હવે જુઓ, તમે જોઈ શકો છો કે મેં નંબર્સ ગોઠવી દીધા છે.
એકચ્યુઅલી આ છે ને બહુ થોડો યુનિક છે ન્યુમરોસ્કોપ, પણ આપણે બીજા એક બે રેફરન્સીસ લઈને દર્શકોને એ પણ સમજાવવાની કોશિશ કરીશું. કારણ કે મારા ન્યુમરોસ્કોપમાં બધા નંબર્સ એકવાર આવે છે, ખાલી એક જ નંબર નથી આવતો અને એ છે 5. એ સિવાય બીજા બધા નંબર એકવાર આવે છે. અહીંયા આગળ આપ જોશો કે મૂળાંક 2 છે એટલે એકવાર 2 આવ્યો. 6નો શુક્રદેવ એકવાર આવ્યો, કારણ કે મારી જે ડેટ ઓફ મંથ છે, બર્થ મંથ, ઇટ ઇઝ જૂન 6 એટલે એ 6 આવ્યો. 1984 તો 1, 9, 8 અને 4 એકવાર આવ્યા. અને ભાગ્યાંક અને કુવા નંબર 3 અને 8 છે એટલે એ 3 અને 7 છે એટલે એ આવી ગયા. આ રીતે મારો ન્યુમરોસ્કોપ તૈયાર થઈ ગયો. એક નંબર ખૂટે છે અને એ છે 5. એ સિવાય બીજા બધા નંબર્સ એક વાર છે. પણ એમાં હવે જોડે અગત્યનું છે તમારા ડ્રાઈવર અને કંડક્ટર કોણ છે, મૂળાંક અને ભાગ્યાંક કોણ છે. સમજો બીજા કોઈ એક વ્યક્તિ છે કે જેનો પણ ન્યુમરોસ્કોપ સેમ આ રીતે જ બની રહ્યો છે, પણ એના મૂળાંક અને ભાગ્યાંક અલગ છે. એ રીતે આ ન્યુમરોસ્કોપ બને છે, તો એ ન્યુમરોસ્કોપનું આખું અલ્ગોરિધમ બદલાઈ જશે. એટલે કે તમારા મૂળાંક અને ભાગ્યાંક બહુ જ અગત્યના છે. બરાબર. યસ. અને આ જે ન્યુમરોસ્કોપ બન્યો એ પણ બહુ અગત્યનો છે. એમાં કયું પ્લેન, એ શું છે, એના જીવન ઉપર શું પ્રભાવ પડે, તમારી કરિયર ઉપર શું પ્રભાવ પડે, તમારા રિલેશન ઉપર શું પ્રભાવ પડે, સમૃદ્ધિ કઈ રીતે મળે, ડિસઅપોઇન્ટમેન્ટ્સ લાઈફમાં કેવા આવે, શું તમને એક્સિડન્ટ થશે, શું તમારે સર્જરીઝ નંબર ઓફ ટાઈમ કરવી પડશે, શું તમારા રિલેશન સ્પોઇલ થશે એટલે કે ડાયવોર્સ થશે. આ બધા રહસ્યો બહુ સરળતાથી અને મૌખિક રીતે પણ અનુભવ પછી તમે 5 મિનિટમાં કેટલાક મેજિક્સ એ રિવીલ કરી શકો છો. વાવ. હું હમણાં તમને પૂછવાનો જ હતો કે કયા લેવલના કેટલા પ્રેડિક્શન્સ થઈ શકે ન્યુમરોસ્કોપથી? ખૂબ પ્રેડિક્શન્સ થઈ શકે કે તમારા મૂળાંક ભાગ્યાંક શું છે, તમારા કેટલા પ્લેન કમ્પ્લીટ થઈ રહ્યા છે, એ પ્લેન શું ઇન્ડિકેટ કરે છે. જેમ કે એક્ઝામ્પલ આપું, મારે 492 એ આખું પ્લેન કમ્પ્લીટ થાય છે એટલે કે રાહુ, મંગળ અને ચંદ્ર. હવે ધેટ ઇઝ માય મેન્ટલ પ્લેન. એટલે કે મારો આઈક્યુ કેવો હશે, મારું થોટ પ્રોસેસ કેવી હશે, એ આના ઉપરથી જોઈ શકાય. તો આખું પ્લેન કમ્પ્લીટ થાય છે. ઇટ મીન્સ કે આઈક્યુ, હોશિયારી એ ઘણી સારી હોવાની સંભાવના છે. એન્ડ યસ ઇટ ઇઝ રાઈટ. સેકન્ડ પ્લેન છે ઇમોશનલ પ્લેન છે 357, પણ આમાં 5 નંબર ગેરહાજર છે પણ 3 અને 7 હાજર છે. તો એ ઇમોશનલ પ્લેન શું કહેવા માંગે છે, તો એના ઇન્ડિકેશન્સ એના ઉપરથી મળશે. થર્ડ પ્લેન ઇઝ પ્રેક્ટિકલ પ્લેન 816. તમે જીવનમાં કેટલા પ્રેક્ટિકલ બની શકશો એ 816, કારણ કે શનિદેવ, સૂર્યદેવ અને શુક્રદેવ એ ત્રણેયનો સ્વભાવ પ્રેક્ટિકલ રહેવાનો છે. એ લોકો ક્યાંય સ્ટિક નહીં થઈ જાય. હવે આ 3 પ્લેન થયા, આ હોરિઝોન્ટલ પ્લેન્સ થયા. હવે 3 વર્ટિકલ પ્લેન્સ. તો સૌથી પહેલું છે 438. આ છે થોટ પ્લેન. મેન્ટલ પ્લેન ઇઝ ડિફરન્ટ એન્ડ થોટ પ્લેન ઇઝ ડિફરન્ટ. એટલે કે તમે કેટલા થોટફુલ હશો, કેટલા ચાલાક હશો, એ આ થોટ પ્લેન. તમારી વિચાર શક્તિની વાત થઈ છે. એબ્સોલ્યુટ. બરાબર. વિચાર શક્તિ સાથે નિર્ણય શક્તિ. નિર્ણય શક્તિ. બરાબર. કારણ કે ગુરુ ગ્રહ એમની પણ નિર્ણય શક્તિ અને વિચાર શક્તિ પાવરફુલ છે. શનિદેવ એમને ન્યાયના દેવતા જ કીધા છે, ન્યાયના દેવતા છે. રાઈટ. એટલે એમના માટે પણ વિચાર શક્તિ અને નિર્ણય શક્તિ પાવરફુલ છે. રાઈટ. અને રાહુ એને રોબિનહુડ કહે છે. હુલામણું નામ રોબિનહુડ છે. એટલે એને કોઈ ઓળખી ન શકે. એ ગમે ત્યારે કોઈ પણ પલટી મારે, ક્યારેક લૂંટ પણ કરે, ક્યારેક આપી પણ દે. એકચ્યુઅલી એવું છે કે એ લૂંટ કરીને અમીરોને લૂંટીને ગરીબોને આપવાનો સ્વભાવ વધારે રાખે છે. પણ પછી પાછું મિત્રતા કોની જોડે કરે છે એના ઉપર આધાર રાખે છે. રાઈટ. રાઈટ. વચ્ચેનું પ્લેન બહુ જ ઇમ્પોર્ટન્ટ, વિલ પ્લેન 951. આ પ્લેન જેની પણ પાસે હોય એનો વિલ પાવર સુપર પાવરફુલ. બરાબર. નરેન્દ્રભાઈ મોદીજી, આપણા યશસ્વી પ્રધાનમંત્રી, અમિતાભ બચ્ચન, આપ વર્લ્ડના જેટલા સારા લીડર્સને જોશો 195% વિલ પ્લેન હશે હશે ને હશે. એટલે કે આખું કમ્પ્લીટ થતું હશે 951. બરાબર. અચ્છા. યસ. તમને એવી વ્યક્તિઓ જોવા મળશે ને કે જે વારંવાર પડીને પાછી ઊભી થઈ જતી હશે,
વિલ પ્લેન અચૂક પાવરફુલ હશે. દેટ ઇઝ વિલ પ્લેન. અને છેલ્લું પ્લેન છે એક્શન પ્લેન 276. સ્પોર્ટ્સમાં આ પ્લેન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 276. અને પાછી એની બીજી બાજુ પણ છે 276 પ્લેન જેને પણ હશે. આ છે ને, આ વાતને દર્શકો અને આપણે બંને બહુ રિલેટ કરીશું. ઘણી બધી વ્યક્તિ એવી હોય છે કે એ જોતા જોતા ચાલતી હોય છતાં પણ ક્યાંક ને ક્યાંક ખૂણે ભટકાયા કરે. ક્લમઝી હોય. જસ્ટ લાઈક મી. એના પણ મીમ્સ પણ બહુ બને છે. આ છે ને, આ મારું પ્લેન છે. રાઈટ. તો તમને ખ્યાલ હોય કે અહીંયા સોફો છે, પલંગ છે, છતાં પણ તમે દિવસમાં 1-2 વાર ક્યારે ત્યાં ભટકાઈ ગયા તમને ખબર ન પડે. અને કોઈક તો એક હાડકું હોય જ કે જ્યાં આગળ તમને દુખતું હોય. ટ્રુ. યસ. આ લોકો પડવાનું ઘણું હોય, નાની મોટી ઈજાઓના નિશાન એ આ એક્શન પ્લેન વાળાને હોય છે. બરાબર. અને હજી 2 પ્લેન રહ્યા વિચ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ક્રોસ. અચ્છા. 456 એન્ડ 258. 456 જેને પણ હોય એને ફર્સ્ટ રાજયોગ કીધો છે, અને 258 જેને પણ હોય એને સેકન્ડ રાજયોગ કીધો છે. અચ્છા. યસ. અને હું જયભાઈ બહુ ઈમાનદારીથી કહીશ કે આ ન્યુમરોલોજીની અંદર એઝ અ ન્યુમરોલોજિસ્ટ 6 વર્ષથી ડૂબકી મારી, પણ 25 વર્ષ જેટલી ડૂબકીઓ મારવાની કોશિશ કરી છે. અચ્છા. બિકોઝ એઝ અ લાઈફ ડિઝાઇનર કોચ મારી પાસે કાઉન્સલિંગ ઘણા બધા આવે, ઘણા બધાને ટ્રેનિંગ આપવાનું સૌભાગ્ય મળ્યું, દુનિયાના ઘણા બધા દેશોમાં ફરવાનું થયું. આપે જેમ કીધું એ પ્રમાણે લગભગ 2-3 હજાર સેમિનાર્સ. 1000 સેમિનાર્સ તો ખાલી સંબંધની સુવાસ એટલે કે રિલેશનશિપ ઉપર, માતા પિતા ઉપર, એના ઉપર થયા, પણ ઓવરઓલ લગભગ 2-3 હજાર સેમિનાર્સ વર્લ્ડ વાઇડ થયા. એમાં મને કોવિડની અંદર આ સાયન્સ શીખવાનો ચાન્સ મળી ગયો. બિકોઝ ઓબ્વિયસલી જેને રસ છે જ્ઞાનમાં, તો એ કોવિડની તકલીફમાં પણ એમણે જ્ઞાન મેળવ્યું છે અને કંઈક નવું શોધ્યું છે. એ હતાશ નથી થયા, એ નિરાશ નથી થયા. અને મને ભગવાને આ ઓકલ સાયન્સ એ કોવિડની અંદર શીખવાડ્યું. પણ ત્યારથી આજ સુધીમાં 25 વર્ષમાં જેટલા ન્યુમરોસ્કોપ બની શકે એટલા ન્યુમરોસ્કોપ ઓનેસ્ટલી બનાવીને હવે નંબર છે ને મને આમ હવામાં દેખાય છે. અચ્છા. હવે તમારે એકદમ ડ્રો પણ કદાચ ન કરવા પડે. આ તો આપણે ઓડિયન્સ માટે ડ્રો કર્યા, પણ તમારે અધરવાઇઝ તમારે ડ્રો ન કરવા પડે. સો આ 456 અને 258 જેનામાં પણ હોય, જન્મ ઝૂંપડપટ્ટીમાં થયો હોય, 195% પૂરા ચાન્સ છે કે અચાનક કોઈક મેજિક થશે, કોઈક હાથ પકડશે, એને પોતાને અંદરથી કંઈક થશે, સ્કૂલમાંથી ક્યાંક સ્કોલરશિપ અથવા ટીચર એનો હાથ પકડશે, કોઈક ફ્રેન્ડ એ એનો હાથ પકડશે અને સામેથી એને એની સફળતા આ સ્ટાર સુધી પહોંચાડશે. ઘણા બધા આપણે એવા જોતા હોય એક્ઝામ્પલ્સ કે આપણે એમ થાય કે યાર હી સ્ટાર્ટેડ ફ્રોમ નો વેર. રાઈટ. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામજી, રાઈટ, એમનું બાળપણ કેટલું ગરીબીમાં, કેટલી હાડમારી વાળું હતું. ઇવન આપણા જે યશસ્વી પ્રધાનમંત્રીજીની તમે વાત કરી કે એ તો ચા વેચતા હતા, બરાબર છે, અને ત્યાંથી લઈને આટલા મોટા દેશના પ્રધાનમંત્રી બને. એટલે બાળપણ પછી પણ જો તમે જુઓ તો એમના જે શરૂઆતના કારકિર્દીના જેમના વર્ષો છે, પ્રચારક હતા. પ્રચારકનું જીવન બહુ સાદું હોય, ખૂબ જ સિમ્પલ હોય. એટલે સૌથી સાદગી ભર્યું જીવન. એમને કદાચ પૈસા પણ રાખવા અલાઉડ નથી, કાં તો પહેલાં નહોતા. રાઈટ. તો એવા જીવનમાંથી અત્યારે ભારત દેશને રિપ્રેઝેન્ટ કરવો દુનિયાની વચ્ચે. આપે વાત કરીને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી, એટલે સ્વાભાવિક છે કે એમના ન્યુમરોસ્કોપ ઉપર તો ખૂબ ઊંડાણમાં જવાની કોશિશ કરી. આપણે એના ન્યુમરોસ્કોપ વિશે વાત કરીએ. એમનો ડ્રાઈવર નંબર છે 8, શનિદેવ. એટલે છે ને બધા જ શનિદેવથી ગભરાય. તમે આમ છે ને એસ્ટ્રોલોજીમાં અને ન્યુમરોલોજીમાં હજારો લોકોને સાંભળશો ને તો એમ કહેશે કે શનિની પનોતી છે, શનિદેવ છે એટલે તમારો પ્રોગ્રેસ સ્લો થઈ જશે. ઘણા બધા મિથ છે, કારણ કે આપણે ડેપ્થ સુધી નથી જતા. સૌથી મહેનત વધારે કરવા વાળા દેવ જ શનિદેવ છે. કારણ કે એમનો ચક્કર સૌથી લાંબો હોય છે લગભગ એબ્સોલ્યુટલી સૌરમંડળમાં. હા, ચોક્કસ એ વાત છે કે થોડો સમય વધારે લે છે. હા, પણ આજે આપણામાં પેશન્સ, ધૈર્ય Right. એની ખામી છે. અને જેટલા સફળ પુરુષો છે એમની જોડે આ ધૈર્ય નામનો કોહિનૂર અચૂક હોય છે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રીએ 50 વર્ષ સુધી ખૂબ મહેનત કરી છે સંઘના પ્રચારક તરીકે. રાઈટ. અને માઇક્રો લેવલે અને ગ્રાઉન્ડ ટુ અર્થ રહીને એમણે સખત મહેનત કરી છે.
પણ પછી શનિદેવે આપ્યું તો છપ્પર ફાડીને આપ્યું. જ્યાંથી ખુરશી પર બેઠા પછી ઉતર્યા નથી. મોટી ખુરશી પર ગયા છે પણ મોટી ઉતર્યા ખુરશી નથી. પર ગયા છે અને આજે સમગ્ર વિશ્વની અંદર એમના જેટલી ખ્યાતિ એ કોઈને નથી મળી, કારણ કે ન્યાય સંપન્ન, એમનું ડ્રાઇવિંગ જ ન્યાય સંપન્ન દેવથી છે. બરાબર. એટલે શક્ય એટલો ઈમાનદારીથી પ્રયત્ન કરે. હું કે તમે શું વિચારીએ છીએ ને એ માયને નથી રાખતું. બરાબર. મેં છે ને એકવાર પોલિટિક્સના આવા ન્યૂઝ સાંભળતો હતો. એટલે કહેવાય ને કે આપણે આમ સામાન્ય વ્યક્તિ શું વિચારે તો કોઈ પણ કોમેન્ટ કરી દે, અરે આ મોદીમાં બુદ્ધિ જ નથી, આ મોનિટાઇઝેશન તો કરાતું હશે. હા, ડિમોનેટાઇઝેશન. હા હા, રાઈટ, રાઈટ રાઈટ. ડિમોનિટાઇઝેશન જે થયું હા, હા. તો કે આ ડિમોનિટાઇઝેશન કરાતું હશે. અને એ વખતે ભગવાને બહુ પ્યારા શબ્દો આપ્યા કે આ કેવી અજ્ઞાનતા. અને ત્યારે એ શબ્દો લખાયા કે તખ્ત પર બેસો તઈ ખબર પડે કે ગરમ કેટલો છે, બેઠા પછી ખબર પડે આપણા ઢાપણમાં ભરમ કેટલો છે. રાઈટ. એ ડિમોનિટાઇઝેશન કરવાની પાછળ આપણા આઈએએસ આઈપીએસ ઓફિસર્સથી લઈને કેટલી મોટી ટીમ લાગેલી હશે. અને પછી પ્રધાનમંત્રીશ્રીએ કંઈક દેશના ભવિષ્ય માટે અને કેટલાક ગ્લિચીસ ટેરરિઝમના, હું જેટલું સમજ્યો ઊંડાણમાં જઈને, એ ગ્લિચીસને દૂર કરવા માટે અને દેશની સુરક્ષા માટે જ આ નિર્ણય લીધો હતો. પણ ચાની કીટલીએ બેસીને ઘરમાં જેને 5 જણા નથી સાંભળતા એ આવી કમેન્ટ કરતા હોય, right. ત્યારે આ વાત લખાઈ હતી. રાઈટ રાઈટ. એમાં છે ને છેલ્લો જે અંતરો આપ્યો ને ભગવાને બહુ સરસ આપ્યો છે. એ વાત હું અહીંયા લેવા માંગીશ. કોઈને મૂલવી શકીએ એવી શક્તિ આપણી ક્યાં છે? કોઈને મૂલવી શકીએ એવી શક્તિ આપણી ક્યાં છે? ભગવાન વારે આવે એવી ભક્તિ આપણી ક્યાં છે? પૂછ અરીસાને, પૂછ અરીસાને, તઈ ખબર પડે કે દેખાય છે બેશરમ કેટલો છે. તખ્ત પર બેસો તઈ ખબર પડે કે ગરમ કેટલો છે, બેઠા પછી ખબર પડે આપણા ડાપણમાં ભરમ કેટલો. બહુ સારું લખો છો ને તમે. આ શબ્દો ખબર નહીં ક્યાંથી ગોત્યા છો તમે. તો એમ કહો છો ભગવાન આપે છે શબ્દો, ભગવાન આપે અને છે. બહુ સારી વસ્તુ છે કે અલ્ટિમેટલી તો દેવગુરુની ક્રેડિટ તમે એમને જ કૃપા, આપો છો. મા બાપના પરિવારના આશીર્વાદ. રાઈટ રાઈટ. બીજું શું મેટર કરે ન્યુમેરોસ્કોપમાં? કેવી રીતે પછી બીજી બધી વસ્તુ કેવી રીતે? ફોર એક્ઝામ્પલ મારે બિઝનેસમાં એક્સપોનેન્શિયલ ગ્રોથ જોઈએ છે. મારે 2 વર્ષમાં બિઝનેસ ડબલ કરવો છે કે 4 ગણો કરવો છે, મારે 5 અલગ અલગ દેશમાં એક્સપોર્ટ કરવું છે, મારે એક્સપાન્ડ કરવું છે, તો એક્સપોનેન્શિયલ ગ્રોથ કેવી રીતે મળે ન્યુમેરોસ્કોપથી કે ન્યુમરોલોજીથી? મેં આપને પહેલાં પણ કીધું કે લાઈફ ડિઝાઇનર કોચ તરીકેની જર્નીમાં આ ન્યુમરોલોજી એ મને આ ગ્રોથ માટે, હેપીનેસ માટે, બેટર રિલેશન માટે બહુ સરસ આ નંબર્સની અંદરથી બધા મેજિક્સ મળ્યા. અને એટલા માટે જ આ જર્નીમાં હું આગળ વધ્યો. હવે તમે વાત કરી એક્સપોનેન્શિયલ ગ્રોથ, તો આજે ભારત દેશની અંદર નંબર 1 બિઝનેસમેન કોણ કહેવાય? અદાણી સાહેબ. અંબાણી સાહેબ. અંબાણી અંબાણી કા અદાણી સાહેબ. હા. મુકેશભાઈ અંબાણી, એમની ડેટ ઓફ બર્થ, એનું જે કોમ્બિનેશન છે એ નંબર 1 કોમ્બિનેશન છે. કેવી રીતે? એમની જન્મ તારીખ છે 19. હા. એટલે શું થયો? મૂળાંક 1 ને 9 10 એટલે 1. સૂર્ય. અને ભાગ્યાંક એટલે એમની આખી જન્મ તારીખનો સરવાળો છે ને એ 9 થાય છે. બરાબર. મૂળાંક 1 અને ભાગ્યાંક 9, ડ્રાઈવર 1 અને કંડક્ટર 9. આ કોમ્બિનેશન આઉટ ઓફ 81 કોમ્બિનેશન, એટલે કે 1 1 1 2 1 3 1 4, 2 1 2 2 2 3 2 4 અપ ટુ 2 9, 3 1 3 2 3 3 3 4 અપ ટુ 3 9, 4 1 4 2 અપ ટુ 4 9 5 1, ટોટલ 81 કોમ્બિનેશન, 9 સ્ક્વેર. એ 81 કોમ્બિનેશનમાં ફર્સ્ટ નંબરનું પાવરફુલ કોમ્બિનેશન છે 19. વાહ. એટલે હવે તમારા પ્રશ્નનો જવાબ 2 રીતે આપીશ. એક્સપોનેન્શિયલ ગ્રોથ એટલે તમે જુઓ કે આગળના જન્મમાં એવા સારા કાર્યો કર્યા હતા કે ધીરુભાઈએ બધું રેડી કર્યું અને ત્યાં આગળ આ બાળકનો જન્મ થયો. રાઈટ રાઈટ. એટલે અલ્ટિમેટલી કર્મ તો તમારે, કર્મ તો છે જ. હું કર્મવાદને બહુ સ્ટ્રોંગલી માનું છું. રાઈટ. એકદમ સ્ટ્રોંગલી માનું છું. રાઈટ રાઈટ. કે આ જ 19 નું કોમ્બિનેશન લઈને એ જ દિવસે, જે દિવસે મુકેશભાઈનો જન્મ થયો એ જ દિવસે ઝૂંપડપટ્ટીમાં પણ કેટલાય બાળકોનો જન્મ થયો હશે. પણ એમાં ઓવરઓલ ન્યુમરોસ્કોપ અને બીજા ઘણા માઇક્રો કર્મના સિદ્ધાંત એ કામ લાગે છે. ઘણા બધા એવું નથી કહેતા કે એક જ દિવસે 2 બાળકનો જન્મ થયો. હું એ જ વાત કરી રહ્યો છું કે એક ધીરુભાઈના ત્યાં જન્મ પામ્યા અને કેટલા એવા હશે કે જે ઝૂંપડપટ્ટીમાં જન્મ પામ્યા હશે. તો એની અંદર પછી માઇક્રો લેવલે
અને જનરલ ફિઝિશિયન જોડે જઈએ એમનાથી સોલ્વ ન થાય તો કે ના હવે તમે એના એક્સપર્ટ જોડે જાઓ. આઈ સ્પેશિયલિસ્ટ પણ જનરલ સર્જન હોય, પછી કે ના તમે રેટિના સ્પેશિયલિસ્ટ જોડે જાઓ. તો કોઈ ખાલી વેઇન સ્પેશિયલિસ્ટ હોય કે જે આંખોની પાછળની વેઇન્સ એનું સ્પેશિયલાઇઝેશન કરેલું હોય. એવી જ રીતે ન્યુમરોલોજીમાં એ ડેપ્થ છે. પણ એક તમે પૂર્વના જે કર્મ કર્યા છે એનાથી તમને જન્મ જ એવા નંબર સાથે મળ્યો અને એવા ઘરમાં મળ્યો. એ નંબર્સ જ એવા હતા મેજિકલ કે તમને ધીરુભાઈના ત્યાં જન્મ મળ્યો. હવે બીજી વાત એ છે કે નંબર જો નબળા હોય તો શું એક્સપોનેન્શિયલ ગ્રોથ ન થાય? હા, મેઇન ક્વેશ્ચન એ છે, કારણ કે નંબર્સ આપણા હાથમાં નથી. જન્મ આપણા હાથમાં નથી. રાઈટ. 100% થઈ શકે, પણ મહેનત અલગ લાગે. અને ત્યાં આગળ જ કોચ અને મેન્ટોર એટલે કે ગુરુ પરંપરા જે આપણી આર્ય સંસ્કૃતિમાં આપણા દેશમાં શા માટે સદગુરુનું આટલું મહત્વ છે? કારણ કે ગુરુ જ્ઞાન આપે, ગુરુ હેન્ડ હોલ્ડિંગ આપે અને આપણને આગળ લઈ જાય. કારણ કે કોચિંગનું ઇમ્પોર્ટન્સ જ એ છે કે જેની અંદર તમને સૌથી પહેલાં તો ક્લેરિટી મળે. આજે છે ને જયભાઈ, ગોલ ક્લેરિટી કેટલાની લાઈફમાં છે? ક્લેરિટી. સેકન્ડ નંબર કોન્ફિડન્સ. મને ક્લેરિટી છે કે મારે આમાં આગળ વધવું છે પણ કોન્ફિડન્સ નથી, તો પણ હું આગળ નહીં વધું. એન્ડ થર્ડ નંબર ઇઝ કન્સિસ્ટન્સી. જો મારામાં કન્સિસ્ટન્સી નહીં હોય, મારામાં ક્લેરિટી છે કે મારે આ કરવું છે, કોન્ફિડન્સ પણ છે, પણ જો હું કન્સિસ્ટન્ટ એફર્ટ નહીં આપું તો મારો ગ્રોથ નથી થવાનો. અને આ શીખવાડશે કોણ? કોચ. એટલે કે પ્રોપર જ્ઞાન. નોલેજ ઇઝ પાવર. હું આને અધૂરું કહું છું, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નોલેજ ઇઝ પાવર. જ્ઞાન છે પણ એ જ્ઞાનનો જો સદુપયોગ નથી તો આપણને સફળતા નથી મળતી. એટલે એક્સપોનેન્શિયલ ગ્રોથ માટે તમારા નંબર્સ નબળા છે, પણ જો યોગ્ય સમયે તમને પેરેન્ટ્સ યોગ્ય કોચ પાસે, એ કોચ શિક્ષક પણ હોઈ શકે, એ પેરેન્ટ્સ પણ હોઈ શકે. વૈભવ સૂર્યવંશી, એના પપ્પાએ જ કોચિંગ કર્યું છે એનું અને એને સપોર્ટ કર્યો છે, પણ ક્લેરિટી આપી, કોન્ફિડન્સ આપ્યો અને કન્સિસ્ટન્સી આપી. કેટલા કલાક દૂર પપ્પા લઈ જાય છે, મહેનત કરાવડાવે છે, કન્સિસ્ટન્ટ મહેનત કરાવડાવે છે, કોચ કરે છે કે બેટા અહીંયા આગળ આ રીતે ટેમ્પરામેન્ટ રાખવું પડશે. અને એ નબળા નંબર હોય તો પણ એ લોકો એક્સપોનેન્શિયલ ગ્રોથ મેળવી જ શકે, વાર થોડી લાગે. કેમ? કારણ કે જાતે બધું આગળનું કોઈ બેલેન્સ નથી. જ્યારે મુકેશભાઈ અંબાણી એ આગળનું બેલેન્સ લઈને આવ્યા. અચ્છા, એમાં હજી એક એડ કરું, એમની સાથે કોણ જોડાયું? નીતાબેન અંબાણી, લાઈફ પાર્ટનર તરીકે. એમનું જે કોમ્બિનેશન છે ધેટ ઇઝ 1-5, એટલે કે મૂળાંક 1 અને ભાગ્યાંક 5. આ કોમ્બિનેશન 81 કોમ્બિનેશનમાં ટોપ 5માં આવે છે. એટલે બંને ભેગા થયા સુપર ફોર્ચ્યુનવાળા. અને ક્લેરિટી તો હતી જ, કોન્ફિડન્સ હતો, કન્સિસ્ટન્સી હતી, એજ્યુકેશન હતું, માહોલ એ જ હતો. એટલા માટે એક્સપોનેન્શિયલ ગ્રોથ એમનો જે લેવલનો થયો એ બીજાનો ના થઈ શક્યો. કારણ કે આગળનું પણ લઈને આવ્યા હતા, મા બાપે પણ આપ્યું અને માહોલ પણ મળ્યો. એટલે એક્સપોનેન્શિયલ. એટલે આમાં કોઈ રેમેડીઝ કેવું કંઈ આવે કે જેવી રીતે એસ્ટ્રોલોજીમાં રેમેડીઝ હોય કે તમે કાં કોઈ ગ્રહની વીંટી પહેરો, કે કાં તમે કોઈ વસ્તુનું દાન કરો, કે કાં તમે કોઈ યજ્ઞ કરો કે કોઈ પૂજા કરો કે જેનાથી તમારા કોઈ ગ્રહ નબળા હોય તો એ રેમેડી એની થઈ જાય અને તમારા ફેવરમાં કામ કરવા માંડે. તો તમારું ન્યુમરોસ્કોપ અગર નબળું છે, નંબર્સ તમારા સારા નથી, તો એવી કોઈ રેમેડી ખરી કે જેનાથી ન્યુમરોસ્કોપ થોડું રિપેર થઈ શકે, કે તમારા નંબર્સ તમારા ફેવરમાં કામ માંડે કરવા? 110%. કેવી રીતે? દરેક વસ્તુની રેમેડી છે. ધારો કે 1 નંબર એટલે સૂર્ય, તમારો સૂર્યદેવ નબળો છે, સંસ્કાર જ પાડી દો. આપણે છે ને આ બધું આપણા કલ્ચરમાં બેઝિકલી પરિવારમાં જ હતું. અનફોર્ચ્યુનેટલી આજે આપણે ક્યાંક ને ક્યાંક થોડા એનાથી દૂર થયા, પણ હજી ફોર્ચ્યુનેટ છીએ કે કેટલાક દેશો એવા છે કે ત્યાં આગળ લગ્ન કરાવવા માટે પણ ગવર્મેન્ટ રૂપિયા આપે છે, અને જો તમે બાળકને જન્મ આપીને સાચવો તો પણ ગવર્મેન્ટ રૂપિયા આપે છે. જ્યારે આપણે હજી પણ ઘણા સુરક્ષિત છીએ. પણ હું ચોક્કસ દર્શકોને કહીશ કે આપણી સંસ્કૃતિને જેટલું માન આપીશું ને, આ 9 ગ્રહોની રેમેડી ઓટોમેટિકલી થશે. જેમ કે નંબર 1, માતા પિતાને પગે લાગો. મેં જે તપોવન સ્કૂલમાં અભ્યાસ કર્યો, અમારી જૈન બોર્ડિંગ સ્કૂલ છે અમદાવાદમાં, ગાંધીનગર રોડ ઉપર તપોવન સર્કલ કરીને છે, અને ત્યાં આગળ જ એ સ્કૂલ છે. ત્યાં આગળ સૌથી પહેલું એ શીખવાડતા કે
ઘરના ભગવાન અને ભગવતી માતા પિતા છે. માતા પિતાને પગે લાગો, તમારો સૂર્ય બળવાન થાય છે, તમારો ચંદ્રમા બળવાન થાય છે. એટલે આપણા કલ્ચરની અંદર જ બધી જ રેમેડીઝ હતી. આપણા ઘરની અંદર ગાયને પહેલી રોટલી આપવી, કૂતરા માટે પણ ભોજન થોડું રાખવું એને અનુકૂળ હોય એવું, તો એની અંદર રાહુદેવ, શનિદેવ વગેરે મજબૂત થાય છે. આ બધું જ આપણી સંસ્કૃતિમાં છે. બસ એના સંસ્કારને ફોલો કરવાનું છે. તમે કીધું દાન આપો. હવે દાન એ તો મારો એટલો ફેવરિટ સબ્જેક્ટ છે, એની અંદર મેં પીએચડી કરવાનો પ્રયાસ કર્યો છે. અને એને મેં છે ને આજના યુથને ચેલેન્જ કરી શકાય ને અપીલિંગ લાગે એવો એક સરસ મજાનો રસ્તો શોધ્યો છે, જે આપના પોડકાસ્ટના માધ્યમે જયભાઈ આજે મૂકું છું. કારણ કે પહેલીવાર હું આને ક્યાંક દુનિયાની સામે મૂકી રહ્યો છું. રાઈટ. યસ. અને એનું નામ મેં આપ્યું છે બ્લેસિંગ્સ થેરેપી. કારણ કે છે ને આજના યુથને કોઈ ચાર્મિંગ વર્ડ્સ જોઈએ છે. ફોરેનથી આવેલા વર્ડ્સ હોય ને તો આપણે તરત એટ્રેક્ટ થઈએ છીએ. ભલે એની અંદર વાત આપણી જ હોય, આપણી જ રોટલી અને આપણું જ શાક, પણ ફ્રેન્કી બનીને આવે તો એ મોડર્ન થઈ જાય છે. તો આ મોડર્ન વર્ડ આજે હું યુથને આપવા માંગીશ, બ્લેસિંગ્સ થેરેપી. જેમ ગાયને ભોજન આપવું, એવી રીતે ગરીબોને દાન આપવાથી શનિદેવ ખૂબ મજબૂત થાય છે. આ જેટલા પણ ડરે છે ને એમને હું ખાસ કહીશ કે શનિની સાડાસાતી છે. મગજમાં સાડાસાતી આવી જાય ને એટલે ન થતું હોય તો એ ખરાબ થાય. એટલે ઇટ ઇઝ ઓલ અબાઉટ લાઈફ ડિઝાઇનર કોચ તરીકે આ ન્યુમરોલોજીનો પણ ઉપયોગ હું સૌથી ઇમ્પોર્ટન્ટ માઇન્ડસેટ માટે જ કરવા માંગુ છું. એવરીથિંગ ઇઝ ઓલ અબાઉટ માઇન્ડસેટ. તો એવા સંસ્કાર માઇન્ડસેટમાં પાડી દઈએ કે આપણા ઘરમાં કામ કરનાર કામવાળા બહેન હોય, જેને જૈન શાસ્ત્રમાં બહુ સરસ શબ્દ આપ્યો છે કૌટુંબિક પુરુષ. એટલે એને તમે કામવાળા કે બાઈ કહો અને કૌટુંબિક પુરુષ કહો, શું સારું લાગે છે ભાઈ? તો આવા આપણા દરેક શાસ્ત્રમાં, આપણા સનાતન ધર્મમાં પણ આવા બહુ સુંદર શબ્દો છે. એને રિવીલ કરીને આપણે યુથ સુધી પહોંચાડવા છે. રાઈટ. ઘણા સ્પોર્ટ્સ એથ્લીટ્સ હોય, એ લોકો પોતાના નંબર્સ ચેન્જ કરે, ઘણીવાર જર્સીના નંબર ચેન્જ કરે. હર પળ કોઈને કોઈ રીતે પ્રભાવ પાડી રહ્યા છે, એમાં કોઈ ડાઉટ નથી. એમને પેઇન્ટથી લખેલો એક 7 નંબરનો આંકડો જે તમારી જર્સી પર છે, એ તમને ઉર્જા આપે. કેવી રીતે? એનું બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપું. આપના ફોનમાં પાસવર્ડ છે, તો એ પાસવર્ડના 6 બટન દબાવવાથી ફોન ખુલી જાય છે. બાકી એ રમકડું જ છે ખાલી. દેટ ઇઝ ધ પાવર ઓફ નંબર. એ એની અંદર દોરેલો જ છે ને, એ શું છે બીજું? પણ એની એનર્જી છે, બસ આ જ આપણે સમજવાનું છે. એ આપણો ફેસ ઓળખીને એ લોક ખુલી જાય છે. એ નંબર્સ જો એ એક્ઝેક્ટ એ નંબર ન હોય તો એ ન કામ કરે. તો એ નંબરની એનર્જી છે અને પાવરફુલ છે, આપણે સ્વીકારવું જ રહ્યું. દરેક આલ્ફાબેટની એનર્જી છે, અને દરેક આલ્ફાબેટની એનર્જી મારામાં 5 નંબર નથી, આ મારો ન્યુમરોસ્કોપ. આલ્ફાબેટ સમજ્યા, આલ્ફાબેટ અને નંબર સાથે એક્ઝામ્પલ હું કનેક્ટ કરું છું. મારામાં 5 નંબર નથી, તો મેં સાકેત શાહમાં શાહની અંદર ડબલ એસ કરી દીધો. અચ્છા. તો મારા એ સાકેત શાહ આખાનો ટોટલ નંબર થઈ જાય છે 5. આપને હું બહુ ઈમાનદારીથી કહીશ, હું છે ને જયભાઈ છે ને એક્સપિરિયન્સમાં માનું છું. અને હું જ્યારે પણ આવા કોઈ પણ ઓકલ્ટ સાયન્સનો યુઝ કરું ને લાઈફમાં, ત્યાં જ્યાં સુધી મને પોઝિટિવ એક્સપિરિયન્સીસ મારા પોતાના ન મળે ને, ત્યાં સુધી ચેનથી નથી બેસતો અને સંતોષ ન થાય. રાઈટ? અને તમને કોન્ફિડન્સ ન આવે બોલવાનો. મેં એક્ઝેક્ટ 1 વર્ષ કે 1.25 વર્ષ પહેલાં આ ડબલ એસ એનો પ્રયોગ મારા દરેક સોશિયલ મીડિયા ઉપર શાહની અંદર ડબલ એસ કર્યો. મારી ટીમ પણ તમને મળે તો કહી શકે કે એના પછી સોશિયલ મીડિયાનો ગ્રોથ અને ઓવરઓલ ગ્રોથ એ 10x છે. હવે આને તમે કોઇન્સિડન્સ કહો, તમે મારી શ્રદ્ધા કહો, પણ હું બંને રીતે કહીશ કે મારી શ્રદ્ધાથી મેં બીજું પણ ઘણું કર્યું હતું. અને હું એને એવું માનું છું કે એ શ્રદ્ધાથી બીજું જે કર્યું હતું એનાથી મને આ માર્ગ સુધી પહોંચાડ્યો કે જે પરફેક્ટ હતો. અને એ ડબલ એસ કરવાથી આ 5 નંબર એટલે મારા બધા જ પ્લેન કમ્પ્લીટ થયા અને મને એનર્જી પાવરફુલ મળવા લાગી. કદાચ એટલે જ હું આજે જય થાળેશ્વર શોમાં બેઠો છું. જયભાઈ સાથે હું પોડકાસ્ટ કરી રહ્યો છું. એમાં કદાચ આ 5 નંબરના પાવરની વેલ્યુ છે. યસ, નો ડેફિનેટલી. અને ઘણા બધા ફિલ્મ સ્ટાર્સ, ઘણા બધા પોલિટિશિયન્સ ઇન્ટરનેશનલી મેં જોયેલા છે કે પોતાના નામમાં કંઈક કરેક્શન કરે, એકાદો લેટર એડ કરે કે રિમૂવ કરે. અજય દેવગનનું બહુ ફેમસ
એક્ઝામ્પલ આપણી સામે છે કે દેવગણમાંથી એમને એ કાઢી નાખ્યો. કેમ કર્યું એ ખબર છે? એટલે હું દર્શકોને ખાસ કહીશ કે છે ને, જેની અંદર આપણી ચાંચ બહુ ન ડૂબતી હોય તો ન્યુટ્રલ બનીને આપણા 5 કોહિનૂરની વાત માનવી. હવે વોટ ઇઝ 5 કોહિનૂર? આ મારા જ ચિંતનમાંથી પ્રગટેલું છે, કારણ કે હું યુથને આપણા કલ્ચર અને આ બધા જ સાયન્સીસને બહુ ઇઝી વેની અંદર આપવા માંગુ છું. અજય દેવગને પોતાના મમ્મીના કહેવાથી, કારણ કે ઓબ્વિયસલી માથી વધારે, પરિવારથી વધારે તમે સ્ટ્રગલ કરી રહ્યા છો. બહાર ભલે બધું સારું દેખાતું હોય, પણ ક્યાંક તમે ફિનાન્સથી સ્ટ્રગલ કરો છો, ક્યાંક તમે કોઈક નબળો સમય છે કે હેલ્થથી સ્ટ્રગલ કરો છો, મેન્ટલ હેલ્થથી સ્ટ્રગલ કરો છો. બહાર દુનિયાની સામે નથી દેખાતું, પણ તમારા પરિવારને ખબર છે. એમના મધરે કીધું હતું કે તું આ એક, મેં ક્યાંક જોયું છે ન્યુમરોલોજિસ્ટની પાસે, કે તું આ એક ઓછું કર તો આ નંબરના કારણે તને ફરક પડશે. એમણે મમ્મીની વાતને પ્રેમથી માની. ન્યુમરોલોજીસ્ટ પાસે પણ નથી ગયા? 100% પોતે નથી ગયા. ઓહો. પછી કદાચ એમણે ડેપ્થમાં કર્યું હોય તો એ સેકન્ડ સબ્જેક્ટ છે, પણ પહેલા તો 5 એની કોહિનૂર. મમ્મીની વાત સાંભળી. હા, એબ્સોલ્યુટલી. એટલે કે તમારા જીવન ઉપર જે 5 વ્યક્તિનો પ્રભાવ વધારે છે, ભલે તમારી આસપાસ છે, તમે કોઈક બુકના રેફરન્સથી અથવા તો કોઈ બોલિવૂડ એક્ટર અથવા ક્રિકેટર કે જેની લાઈફસ્ટાઈલ ઉપરથી, એની ડિસિપ્લિન ઉપરથી તમે પ્રભાવિત છો, એવા 5 કોહિનૂર. એ કોહિનૂરના પ્રભાવ પ્રમાણે તમારું જીવન ઓટોમેટિકલી પોઝિટિવ થતું જશે. એટલે જીવનમાં આવા ઓકલ સાયન્સ એ તમે ક્યારેક ન્યુટ્રલ બનીને અનુભવ કરવાની કોશિશ કરો, પરિણામ સારું મળે તો એને વધારે ડેપ્થમાં અમલમાં મૂકજો. અને એવું લાગે કે ના, મને જોઈએ એટલું સક્સેસ નથી મળી, તો ન્યુટ્રલ બનીને બીજાને મળી રહી છે એને આદર આપજો. રાઈટ. હા, એટલે એનો એની, કારણ કે તમને સમજાતું નથી, તમે એની નિંદા કે તિરસ્કાર ન કરી શકો. એટલે મારું તો એવું સ્પષ્ટપણે માનવું છે સાકેતભાઈ કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, વિચાર કે કંઈ પણ જે દેખાતું નથી, અદ્રશ્ય નથી, કે જેની તમે વાત પણ ન કરી શકો, રાઈટ, એવી કોઈ પણ વસ્તુ દુનિયામાં જેના પ્રત્યે કોઈને શ્રદ્ધા છે, એવી કોઈ પણ વસ્તુનું અપમાન આપણે ન કરવું જોઈએ. શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા એક પવિત્ર ઇમોશન છે, તો બીજી કોઈ પણ વસ્તુને નહીં, ખાલી એના પવિત્ર ઇમોશનને તમે માન આપો, અને જે વ્યક્તિ, વસ્તુ કે વિચાર પ્રત્યે એમને શ્રદ્ધા છે એનું અપમાન આપણે ન કરવું જોઈએ. દેટ મીન્સ અગેન એ જ વાત થઈ ગઈ કે જે આજના યુથને બહુ જ ગમે છે કે જજ ના કરશો. બરાબર. મારા ટ્રેનીઝની જોડે હું બેઠો હતો અને આમાંથી જ વાત નીકળી કે આફ્ટર ઓલ બધું માઇન્ડસેટ ઉપર છે, પછી ક્લેરિટી, કોન્ફિડન્સ, કન્સિસ્ટન્સી, કોચિંગ, આ બધા ઉપર છે. તમને સૌથી વધારે હેરાન શું કરે છે? એટલે એમણે કીધું કમ્પેરિઝન. અને ત્યારે જ ભગવાને સરસ શાયરી રૂપે એક શબ્દો આપ્યા, दूसरों से तुलना करके खुद को बेइज्जत मत कर, दूसरों से तुलना करके खुद को बेइज्जत मत कर, अपना हुनर ढूंढ जिससे तू नशे में रहे. ટૂંકમાં તમે તમારી અંદરથી શું એવું પ્રગટી રહ્યું છે, તમને શું ગમે છે અને તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ શેમાં અનુભવાઈ રહી છે, બીજાની જોડે કમ્પેર કરીને દુઃખી ન થશો. તમારા એવા નશામાં રહો કે જેના કારણે તમે મોજમાં. બીજું કંઈ દેખાય છે. શાહરુખ ખાન ઘણી બધી વાર કહે છે કે યાર મેં આપકે બારે મેં સોચતા ही नहीं. તમને એવું લાગે કે શાહરુખ મારા વિશે શું વિચારતો, મારા વિશે કંઈ બોલતો, मैं आपके बारे में सोचता ही नहीं. मैं मेरी खुद की चीज़ में इतना खोया हुआ हूँ, मैं मेरे काम में इतना व्यस्त हूँ कि मैं किसी के बारे में सोचता ही नहीं, ना अच्छा ना बुरा. એટલે છે ને, હું આ ન્યુમરોલોજી અથવા તો મારી જે લાઈફ કોચિંગની વાતની અંદર હું બધા ટ્રેનીઝને કહેતો હોઉં છું, અને આપને પણ આ માધ્યમથી હું દર્શકોને પણ કહીશ કે દુનિયામાં આજે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી જયભાઈ. એ પૂર્ણતા શોધવાની કોશિશમાં છે, અને એમાં જે એને અનુભવ થાય એ અનુભવો પ્રેમપૂર્વક, સારા અનુભવો અને ખરાબ અનુભવો દુનિયાને શેર કરીને, મને આમાં આ સારું અનુભવાયું તો તમે કોશિશ કરજો, મને આમાં આ ખરાબ અનુભવાયું તો તમે એનાથી ચેતજો. એ ખાલી શેર કરવાની કોશિશ કરે છે. એવરી લીડર્સ, એ લીડર્સ કેમ છે? બિકોઝ લીડર્સ નોઝ ધ વે, ધેન લીડર્સ ગોઝ ધ વે, એન્ડ ધેન લીડર્સ સોઝ ધ વે. લીડર્સ છે ને સૌથી પહેલા નોઝ, KNOWS, નોઝ એટલે કે જ્ઞાન લે છે, જાણે છે, પછી એ રસ્તા ઉપર ચાલે છે, પોતે કરે છે. મેં આ લાઈફ કોચિંગની જર્નીની અંદર આ ન્યુમરોલોજીને 7 વર્ષથી જાણ્યું, પછી એક્સપિરિયન્સ કર્યું, ન્યુમરોસ્કોપ બનાવ્યા, દુનિયાભરના ન્યુમરોસ્કોપ બનાવ્યા, સેલિબ્રિટીઝના બનાવ્યા, ક્રિકેટર્સના બનાવ્યા, આખા ફેમિલીના બનાવ્યા, અને પછી એની અંદરથી જે અલગ અલગ નવનીત નીકળ્યા
એ પછી હવે દુનિયાને શેર કરું છું. લીડર શોઝ ધ વે. કે ભાઈ આની અંદર હું આટલે પહોંચ્યો છું, બની શકે કે તમે મહેનત કરશો તો આનાથી પણ સવાયું કંઈક મેળવી શકશો. આપણે એવું માનતા હતા કે સુનિલ ગાવસ્કર પછી કોઈ નહીં આવે, આપણા પપ્પા એવું માનતા હતા. પછી તો ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકર આવ્યા. પછી તો કે મહેન્દ્રસિંહ ધોની, કે જેનો શોટ જ કંઈક એવો હતો કે જેમાં કોઈ ટેકનિકાલિટી નહોતી, હેલિકોપ્ટર શોટ. પણ ભાઈ એનો વિનિંગ રેશિયો તો કે વર્લ્ડની અંદર હાઈએસ્ટ ટ્રોફીઝ જીતાડવામાં રિકી પોન્ટિંગ પછી સેકન્ડ અને ઇન્ડિયાના નંબર 1 સક્સેસફુલ કેપ્ટન બન્યા. એ પછી કે ધોની પછી શું, તો કે કોહલી આવ્યા. દેટ મીન્સ કે આ જર્નીની અંદર દરેક સ્ટેજે દરેક અલગ અલગ નવનીત અને મોતી મેળવે છે, એ શેર કરે છે. સો પૂર્ણ નથી, પણ એટલું હું 100% કહીશ કે આમાંથી ઘણું બધું મેજિક જાણી શકાય છે અને ગ્રોથ કરી શકાય છે, નેગેટિવિટીથી અટકી શકાય છે. રાઈટ. કોઈ વ્યક્તિ નવો બિઝનેસ શરૂ કરે છે તો એને પોતાના બિઝનેસનું નામ કયા લેટરથી શરૂ કરવું જોઈએ એ કેવી રીતે જાણવું ન્યુમરોલોજીથી? પોતાની જાતે જાણી શકાય તો, અધરવાઇઝ તો કોઈ એક્સપર્ટ પાસે જવું પડે. જો એક્સપર્ટ્સ પાસે જવું એ જ બેસ્ટ પહેલો માર્ગ છે. પોતે એક્સપેરિમેન્ટ ન કરે તો વધારે સારું. યસ. પણ ટૂંકમાં ન્યુમરોલોજીથી ઇન્સ્પાયર થઈને તમે નામ રાખો તો વધારે સારું. 1000%. કોઈ એક્ઝામ્પલ તમે આપી શકો એવા? હા, ડેફિનેટલી. જો હવે જેમ કે પહેલા તો એમાં અસર શું કરે છે, તો તમારો મૂળાંક અને ભાગ્યાંક શું છે અસર કરે છે. હવે ધારો કે કોઈનો મૂળાંક છે 1, મુકેશભાઈ અંબાણીનો મૂળાંક 1 છે, તો એમણે 8 નંબરવાળા દરેક વિષયથી શક્ય એટલું સાચવવું. હું એવું નહીં કહું સૂર્ય અને શનિ વચ્ચેનો જે સૂર્ય અને conflict. શનિ, કારણ કે એન્ટી નંબર્સ છે અને મેં ન્યુમરોસ્કોપ હજારો બનાવ્યા છે. રિઝલ્ટ 95 to 98% જે કોમન સબ્જેક્ટ્સ હોય એવા જ મળે છે. 2 to 5% બહુ બધા અધર ફેક્ટર્સના કારણે અલગ હોઈ શકે. એટલે કે એમણે 8 નંબરથી બચવું જોઈએ. જેમ કે એટલે 8 નંબર હવે લેટર સાથે કેવી રીતે જેમ connect કે કરીએ? એમની ઓફિસનો નંબર, તો એનો સરવાળો 8 ન થાય તો બેસ્ટ. 8 સિવાયનો કોઈ પણ થાય તો ચાલે, પણ એમાં પણ 1 અને 5 એટલે પાછી અગેન એની અંદર ડેપ્થ છે. એટલા માટે તો મેં કીધું કે કોઈ ન્યુમરોલોજીસ્ટ જોડે જાય, એક્સપર્ટ્સ જોડે જાય, કારણ કે એમાં ઓછામાં ઓછા બીજા 20, 25, 50 ફેક્ટર્સ કનેક્ટેડ થાય. અને એટલા માટે એક્સપર્ટ જોડે જાવ બહુ સારું. પણ હું દર્શકોને કહીશ, એટલે ખાલી એમને સમજવા માટે કે આ કેવી રીતે કામ કરે. હવે એનો નંબર આ છે તો એને આ નંબરથી કઈ કઈ જગ્યાએ દૂર રહેવાનું, કયા નંબર સાથે કામ કરવાનું, કયા ટાઈપનો માણસ હાયર કરવાનો, કંપનીનું નામ શું રાખવાનું, ફિલ્ડ કયું ચૂઝ કરવાનું, એ બધું ન્યુમરોલોજીમાંથી કેવી રીતે આઈડિયા લઈ શકાય એની આપણે વાત કરીએ. અજય દેવગનના મમ્મીની જેમ બેઝિક શીખવા માટેની કોશિશ કરવાની કે જે ફ્રીમાં અવેલેબલ છે, પણ ડેપ્થમાં જવાનું. એટલે કે ઘરમાં કોઈ એક વ્યક્તિ જેને નંબરથી પ્રેમ છે, મેથ્સ સારું છે, મજા આવે છે, તો એને સમજવાનું, ધીરે ધીરે એક્સપેરિમેન્ટ્સ કરવાના, અને એની અંદર સફળતાઓ મળતી જાય એટલે કોન્ફિડન્સ વધશે. પણ મોટા ડિસિઝન વખતે બેઝિક શીખેલી વ્યક્તિ ઘરમાં હશે અને એક્સપર્ટ્સ પાસે જશો ને તો તમે એને રિલેટ કરીને સમજી શકશો કે હા ભાઈ, ઘરની અંદર એક વ્યક્તિ જાણે છે, તો આ જે કહી રહ્યા છે એ આપણને કોઈ બોટલમાં નથી ઉતારતા, કારણ કે છે ને આપણે ડાઉટથી ભરેલા છીએ. હું આવું છું અને આ એના પર, વિષય પણ એવો છે. હું આવું છું એના પર આવું છું. તો એ જાણેલું હશે ને, Right. તો એનાથી તમને બહુ સાચું માર્ગદર્શન મળશે. તમે પ્રશ્ન કર્યો કે શેનાથી બચવું. સાગરભાઈ, આપણે મુકેશભાઈના એક્ઝામ્પલને થોડું વધારે ડિટેલમાં ડિસ્કસ કરીએ. મુકેશભાઈની જન્મ તારીખના હિસાબથી એમનો મૂળાંક છે 1, એમનો ભાગ્યાંક છે 9. હવે એમણે જીઓ બનાવી. જીઓ એમ કહેવાય કે આખી મુકેશભાઈ બનાવી, રિલાયન્સ ધીરુભાઈ મૂકીને ગયા હતા. જીઓ અત્યારે પેરેલલી રિલાયન્સ જેટલી મોટી કંપની છે. જો જીઓની અલગ અલગ બધી કંપની, બધા યુનિટ્સનું આપણે ક્યુમ્યુલેશન કરીએ તો કદાચ એની નેટવર્થ રિલાયન્સ જેટલી કે એના કરતાં પણ વધી જાય. એટલે હી લિટરલી ક્રિએટેડ અ ન્યૂ રિલાયન્સ. રાઈટ. તો હવે સ્વાભાવિક છે આમાં ન્યુમરોલોજીનો ક્યાંય ને ક્યાંય તો હાથ રહેલો હશે, કે આપણે પ્રેક્ટિકલી ઇન હાઇન્ડસાઇટ જોઈ શકીએ કે આવું હતું એટલા માટે બધું પરફેક્ટ. જેવી રીતે મુકેશભાઈ અને આપણે નીતાબેનની જે રીતે વાત કરી. તો હવે જીઓ ટેલિકોમ કંપની છે, ડેટાની વાત થઈ છે. જીઓનું જે નામ રાખ્યું છે JIO, બરાબર છે, જે વર્ષમાં શરૂ થઈ 2016માં કે 2015માં, એ બધામાં તમને ક્યાં ન્યુમરોલોજી બંધ બેસતી દેખાય છે કે આ બધા પાસાઓ બરાબર હતા એટલે જીઓ આટલી સક્સેસફુલ મુકેશભાઈના હાથે થઈ? મેં છે ને અહીંયા આગળ નંબર્સ લખેલા છે, અને દરેક નંબર્સની એક એનર્જી છે, એ મેં લખેલા છે. સો જેનો નંબર શું છે 1, આઈનો નંબર 1 અને ઓનો નંબર છે 7. સો 1 + 1 + 7 = 9. એટલે એમના ડ્રાઈવર નંબર જોડે અગેન નંબર 1 કોમ્બિનેશન થઈ ગયું. પરફેક્ટ. આ 81માંથી સૌથી બેસ્ટ કોમ્બિનેશન થઈ ગયું. એબ્સોલ્યુટલી. પરફેક્ટ. ઓકે, વેરી ઇન્ટરેસ્ટિંગ. પાવર ઓફ ધીસ નંબર્સ. રાઈટ. બરાબર. એટલે છે ને એવી જ રીતે હું
આમ જોવા જઈએ તો એવું એક કપલ છે કે જેમના હસબન્ડનો નિમ્રોસ્કોપ બહુ જ પાવરફુલ છે. હું નામ નથી રિવીલ કરતો, હા, બહુ જ પાવરફુલ છે. પણ તમે બીજી કોઈ રીતે ઓળખાણ તો આપી શકો ને. મુકેશભાઈના ફેમિલીથી જ છે. બરાબર, ઓકે. હા. હસબન્ડનો નિમ્રોસ્કોપ ખૂબ પાવરફુલ છે, પણ એમના વાઈફનો નિમ્રોસ્કોપ એ ખૂબ ડામાડોળ છે, જેના કારણે એમના જીવનમાં આવ્યા પછી એક ભાઈ ટોચ ઉપર અને એક ભાઈ ખીણમાં. એટલે તમે કોની સાથે જોડાઓ છો, બિઝનેસમાં, મેરેજમાં, જ્યાં જ્યાં આગળ પણ બે વ્યક્તિને જોડાવાનું છે ત્યાં આગળ એ બંનેના નંબર્સ, એની કોમ્પેટેબિલિટી મેટર્સ અ લોટ. અને આ પણ મેં હજારો નિમ્રોસ્કોપ ઉપર કામ કર્યું છે. તમારે લગ્ન કરવા હોય ચોક્કસ તમે આ વિષયમાં તમારે જોવું જ જોઈએ. એટલે જે રીતે તમે મેડિકલ ટેસ્ટ અમુક કરાવો એવી રીતે આ પણ ટેસ્ટ એકવાર કરવો જોઈએ. એટલે એટલીસ્ટ એ જાણકારી લેવી જોઈએ કે ન્યુમરોલોજીકલી જેથી આપણે કુંડલી મેચ કરીએ છીએ તો ન્યુમરોલોજી પણ એટલે ઓકલ્ટ સાયન્સ જ છે. પેલું પણ ઓકલ્ટ સાયન્સ છે, આ પણ ઓકલ્ટ સાયન્સ છે. જો એમાં બિલીવ કરો છો તો આમાં પણ થોડું બિલીવ કરીને એકવાર ચેક કરી લેવું જોઈએ કમ્પેટેબિલિટી છે કે નહીં. 110% છે ને. ઘણા બધા ભગવાનમાં શ્રદ્ધા રાખતા હોય એટલે એ લોકો એવું માની લે છે કે અમે અમારા ભગવાનને માનીએ છીએ. જેમ કે હું નવકાર મંત્ર અને મહાવીર સ્વામી ભગવાનને, પાર્શ્વનાથ ભગવાનને માનું છું. તો જૈનો એમ કે અમે ભગવાનને માનીએ છીએ. ભગવાન રામચંદ્રજીને માને કે અમે ભગવાનનું નામ લઈએ એમાં બધું આવી ગયું. ત્યારે મારો એમને ખાલી ટેકનિકલ એટલો જ ક્વેશ્ચન છે કે હું પણ બહુ જ શ્રદ્ધાવંત છું, પણ ભગવાનનું નામ લેવાથી પેટ ન ભરાય, એના માટે ભોજન જ લેવું પડે. જેમ કોઈ કાર્ય કરવા માટે પોલીસની જરૂર છે તો ત્યાં પોલીસ જ જોઈએ. ત્યાં ખાલી ભગવાનનું નામ લેવાથી ને, એ ભગવાનનું નામ તમને ડાયરેક્ટ કરે કે તમે આ વ્યક્તિ દ્વારા આ કામ કરો. એવી જ રીતે આ નંબર્સને પણ રિસ્પેક્ટ આપીને ચોક્કસ તમારે એ દિશામાં આગળ જવું જ જોઈએ. આ શું શીખવાડે છે ખબર છે જયભાઈ? આ કોમ્પેટેબિલિટી, ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું. ક્યાં ટકવું, કોમ્પેટેબિલિટી સારી છે તો ત્યાં ટકો બંને જણા. ક્યાં અટકવું કે ભાઈ હવે ત્રીજો પાર્ટનર કરવો પણ એના કારણે બધું ડિસ્ટર્બ થાય છે તો અટકો. અને ક્યાંથી છટકવું એટલે કે 3 અને 6 એન્ટી નંબર્સ, 1 અને 8 એન્ટી નંબર્સ. ભાઈ ઇન્ડિવિજ્યુઅલ ભલે તમે બંને સારા છો પણ ભેગા થશો તો લોચા, લાપસી, સ્કેમ્સ અને ડાઉનફોલ એ આવવાની સંભાવના મેક્સિમમ. એટલે તમે જે વાત કરી છે વ્યક્તિની તમે વાત કરો છો, જે ફેમિલીમાંથી બીજા ભાઈની આપણે જો વાત કરીએ તો આપણને એમ થાય અને ભાઈ આ મુદ્દો તો જગ જાહેર છે, બધા જોવે છે, ડાઉનફોલ બધાએ જોયેલો છે. એક વિચાર એવો આવે કે યાર ઘણીવાર આપણે એવું કહેતા હોય કે 7 પેઢી ખાય તો પણ ન ખૂટે એટલું છે. અહીંયા તો 72 જેટલું હતું, એના કરતાં પણ વધારે. અને છતાં જો આવી પરિસ્થિતિ આવતી હોય તો ઘણું બધું ઘણી બધી જગ્યાએ રોંગ થયું હશે. 110%. ઘણી બધી કમ્પેટેબિલિટી ખોટી ગઈ હશે, નોટ જસ્ટ વિથ લાઈફ પાર્ટનર બટ ઇવન પાર્ટનર્સ. રાઈટ? તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. 110%. રાઈટ. સી આફ્ટર અ પોઈન્ટ એક નાના એવા ચેન્જની વેલ્યુ બહુ મોટી થઈ જતી હોય છે કે એક નાનું એવું એડિશન કે નાની એવી રેમેડી કરો તો એની ઇમ્પેક્ટ, કારણ કે તમારો સ્કેલ એટલો મોટો છે તો એટલી મોટી થતી હોય, પોઝિટિવ કે નેગેટિવ. તો એક લેવલ પછી આઈ થિંક એટલા માટે જ બિઝનેસ પીપલ કે જે હાઈલી સક્સેસફુલ છે દે ગેટ વેરી સિરિયસ અબાઉટ એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, વાસ્તુ, કારણ કે એ હવે ખાલી એમનો પોતાનો સવાલ નથી, એમની સાથે જોડાયેલા લાખો લોકોનો સવાલ છે. યસ. અને બધા છે ને ઘણી બધી વાર એમ કહે છે કે શું આનાથી એવું શું થઈ જાય, અમે ભગવાનને માનીએ છીએ, અમે મહેનતમાં માનીએ છીએ. બરાબર છે, તો મહેનત તો મજૂર પણ કરે છે. બરાબર છે, પણ એની પાસે જે વધારે સફળ છે એમની પાસે કોઈક તો ઇનવિઝિબલ છે, ભલે તમે જાણો છો કે નથી જાણતા. કાં તો તમારા મમ્મી પપ્પાની દુઆ છે, તમારા કોઈક સારા પુણ્ય છે જે પાસ્ટના છે. પણ આ જાણવાથી કેટલો ફરક પડે તો હું બહુ સરસ 2 એક્ઝામ્પલ આપતો હોઉં છું કે જો તમારો નિમ્રોસ્કોપ તમે પાવરફુલ બનાવો છો રેમેડીથી તો ટાયરમાં હવા ઓછી હોય તો પણ ગાડી ચાલશે, પણ હવા પ્રોપર હશે તો ખૂબ સારી રીતે ચાલશે, પરફોર્મન્સ સારું આપશે અને ટાયરની લાઈફ પણ વધશે. રાઈટ? એવી જ રીતે કાચ હોય ને તો એને આપણે વાઇપરથી સાફ ન કરીએ તો એ દેખાતું હોય જ છે, પણ સાફ કરીએ તો વધારે સારું દેખાતું હોય છે. અને ન્યુમરોસ્કોપ પાવરફુલ હોવું એટલે હું એવું કહેતો હોઉં છું કે ઉત્તરાયણમાં હવા સારી હોય ને, જેને પતંગ ચગાવતા નથી આવડતું ને એનો પણ ઠુમકો મારતા ચગી જશે. એટલે કે ન્યુમરોસ્કોપ પાવરફુલ છે તો હવા સારી છે, તમે કદાચ એમાં એક્સપર્ટ નથી ને તોય તમારો બિઝનેસ ચાલી જશે. અને ન્યુમરોસ્કોપ જો પાવરફુલ નથી તો હું કહીશ કે તમે એક્સપર્ટ છો, સ્કિલ છે તમારી પાસે,
પણ ફોર્ચ્યુન એનું બેકઅપ નથી, એટલે કે હવા નથી, તો ઠુમકા મારીને પરાણે ધાબાની બહાર સુધી પહોંચાડી શકશો. બરાબર. રાઈટ. એટલે હવા આપવાનું કામ જે છે એબ્સોલ્યુટલી. એ તમને ન્યુમરોસ્કોપ કે તમારી જે કારણ કે કુંડલી છે એનર્જી જ છે ને, બધા ગ્રહોની એનર્જી જ મળે છે. રાઈટ. આ બધા કહે છે કે શું ડાયમંડ્સ પહેરવાથી, સોનું પહેરવાથી ફરક પડે? જે એને ક્રિટિસાઇઝ કરે છે, ચોક્કસ હું એમને સ્મિત સાથે કહીશ કે તમને ખ્યાલ ન હોય તો ક્રિટિસાઇઝ ન કરો. એ દરેકનું મૂલ્ય છે. ચોક્કસ તમે નથી પહેરતા તો તમે સફળ નહીં થાવ એવું નથી, પણ એ તમે પહેરો છો તેનું કોઈક તો ચામ છે, એની કંઈક તો એનર્જી છે. રાઈટ. તમને થાઇરોઇડ છે તો એક નાનકડી ગોળી એ તમારા બોડીની અંદર એટલા બધા વર્સ્ટ ચેન્જીસ કરતા અટકાવી દે છે. એક મોટું 100 લીટરનું દૂધથી ભરેલું પીપ છે, એની અંદર એક નાનકડું ઝેરનું ટીપું નાખશો તો પણ એ અસર તો કરવાનું જ છે. સાચી એટલે દરેકની એક અસર અને ઉર્જા છે. હવે એ ઉર્જાને કઈ રીતે આપણે વાપરવી એ આપણે ડિસાઇડ કરવાનું. રાઈટ. મેં ઘણા બધા પોડકાસ્ટમાં ન્યુમરોલોજીથી થતા પ્રિડિક્શન્સ વિશે મેં સાંભળ્યું છે, જોયું છે કે કોઈ ન્યુમરોલોજિસ્ટે પ્રિડિક્ટ કર્યું હતું કે સોનાનો ભાવ આ વર્ષે ખૂબ વધશે, અને એમણે અમુક વર્ષો પહેલાં પ્રિડિક્ટ પણ કર્યું હતું કે આ વર્ષે સોનામાં કોઈ મૂવમેન્ટ નહીં આવે, તો આ વર્ષે એન્ટર કરવાનું વિચારતા હોય તો રૂકી જજો. એવી જ રીતે એમને ચાંદીનું પણ પ્રિડિક્શન કરેલું કે ચાંદી ખૂબ ભાગશે, અને ત્યાર પછી ચાંદી ભાગ્યું પણ. એ પોડકાસ્ટ છે. એવી જ રીતે કોઈ ન્યુમરોલોજિસ્ટે એવું કીધું હતું કે આ મહિનાની 4 અને 8 તારીખ, આ બંને તારીખ થોડી ભારે છે, અને એ 4 કા 6 તારીખ એવી રીતે કહ્યું હતું, અને એ તારીખો વચ્ચે એક્સિડન્ટ થવાના ચાન્સીસ ખૂબ વધારે છે. અને એ દરમિયાન 2 ટ્રેન કોલાઇડ થઈ હતી કદાચ, એટલે એવા ન્યૂઝ આવેલા. તો આવા પ્રિડિક્શન્સ કેવી રીતે થઈ શકે? જો પ્રિડિક્શન થતા જ હોય, પહેલાં મને એ સમજાવો કે આવું પ્રિડિક્શન કેવી રીતે થાય. બીજું મને એ સમજાવો કે જો પ્રિડિક્શન થતા જ હોય તો પછી આવનારા વર્ષોમાં 2026 કેવું હશે, 2026માં શું શું થવાની સંભાવના છે, 2026માં શું શું ન કરવું જોઈએ, કઈ વસ્તુ અવોઇડ કરવી જોઈએ, કઈ વસ્તુ કરવી જોઈએ, અને નજીકનું ભવિષ્ય ભારતનું કેવું રહેશે, એની વિશે આપણે વાત કરીએ. આ 2025નું વર્ષ જે પૂર્ણતાના આરે છે, શરૂઆતથી જ બધા જ સારા એસ્ટ્રોલોજર્સ અને ન્યુમરોલોજિસ્ટ બધાએ જ કીધું હતું કે આ વર્ષ બહુ જ અફડાતફડીનું છે. અને આપણે જોયું કે આખી દુનિયામાં ખૂબ અફડાતફડી થઈ. રાઈટ. આપણે જોયું જ છે. રાઈટ. આપણું પણ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું. રાઈટ. અત્યારે પણ આપણે જ્યારે આ પોડકાસ્ટ કરી રહ્યા છે ત્યારે પણ પાછા નાના મોટા યુદ્ધના એંધાણ ચાલુ થઈ ગયા છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ, બીજું ઘણું બધું અમેરિકાની અંદર ઘણું બધું થઈ રહ્યું છે. ઘણું બધું, મેની થિંગ્સ. રાઈટ. કેમ? કારણ કે મંગળનું વર્ષ છે. અચ્છા. 9 ઇઝ અનપ્રેડિક્ટેબલ નંબર. બરાબર. સેનાપતિ એ અનપ્રેડિક્ટેબલ છે. બરાબર. અને એમાં પણ પાછું 2025 એટલે કે 2 વાર 2 ચંદ્રમાં છે, એના કારણે એ ઓર પણ અનપ્રેડિક્ટેબલ વધારે એની અસરો બતાવશે. પણ એટલું હું જયભાઈ આ પોડકાસ્ટના માધ્યમથી બધાને કહીશ કે કોઈ પણ એક જ વસ્તુથી 100% બધું નથી થતું હોતું. બીજું ઘણું બધું કામ કરી રહ્યું છે. બીજા ઘણા બધાના પ્રયત્નો પણ કામ કરી રહ્યા છે. મોદી સાહેબ આવ્યા ને એનું આ એક જ ઉદાહરણ હું આપી દઉં. ઘણા બધા એસ્ટ્રોલોજર્સ, ન્યુમરોલોજીસ્ટ ઘણા બધાએ ઘણું બધું કીધું હશે, પણ અમે જ્યારે એની ડેપ્થની અંદર હું જ્યારે એઝ અ લાઈફ કોચ જતો હોઉં, એક ચિંતક તરીકે જતો હોઉં, અને બીજા સાકેતને ન્યુમરોલોજીસ્ટ તરીકે સામે બેસાડું, તો ત્યારે હું કહી શકું કે એ વ્યક્તિને એટલા બધાની દુઆની અસરો છે. એમનું સૌભાગ્ય જો કે આવ્યા ને ત્યારથી દુષ્કાળ નથી થયો. વર્ષ સવાયું બન્યું છે વરસાદનું આખા દેશમાં. રાઈટ. ઠીક છે, અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થાય એ ભરપાઈ થઈ શકે, વરસાદ આવે જ નહીં ને એ ભરપાઈ નથી થયું. એવું નથી થયું. અને આ છે ને અમારા ગુરુદેવ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, જે એક રાષ્ટ્રસંત અને જગત કલ્યાણ માટે એમણે ખૂબ કામ કર્યું. એમણે છે ને એક પુસ્તક લખ્યું છે 2007 પછીનું ભવ્ય ભારત, અને એની અંદર લખ્યું છે કે 2007 પછી ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધશે. કેટલા વર્ષ પહેલાં? 30 વર્ષ પહેલાં, જ્યારે હું આ તપોવન સંસ્થામાં અભ્યાસ કરતો હતો. અને એમાં આ નોટ કરેલું છે કે ત્યારે ભારતની અંદર એક એવા પુરુષ આવશે, કઈ દિશામાંથી આવશે વગેરે વગેરે ઘણું બધું પ્રેડિક્ટ કરીને નોસ્ટ્રાડોમસ, તમે કદાચ ક્યાંક નામ સાંભળ્યું હોય ને, નોસ્ટ્રાડોમસની બહુ બધી ભવિષ્યવાણીઓ છે. અને એમાં ઊંડાણમાં અભ્યાસ કરીને અમારા ગુરુદેવે, જેને અમે ગુરુમાં કહીને બોલાવીએ છીએ, એમણે લખેલું છે, એ પુસ્તક અત્યારે વિટનેસ છે 30 વર્ષ પહેલાંનું, કે જેની અંદર ભારતનું ભવિષ્ય કેવું ભવ્ય હશે. ભસ્મ ગ્રહ ગયા પછી, આપણે આખી એક એસ્ટ્રોલોજીની વાત છે, ભસ્મ ગ્રહ ગયો, એમાં આપણે બહુ ઊંડાણમાં નહીં જઈએ, પણ હકીકતની અંદર અત્યારે આપણે વિટનેસ છીએ. મોદી સાહેબ જ્યારથી પણ આવ્યા તો એક લેવલથી વધારે દરેક પ્રકારે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભારત દેશને મળી છે. એટલે કે ગ્રહો પણ પોતાની ચાલ બદલે છે. જ્યારે પુણ્ય પુરુષો
અને એમની સાથે જોડાયેલો બહુ મોટો વર્ગ એ ધર્મ કાર્યોમાં જોડાય ત્યારે ગ્રહો પણ ચાલ બદલે છે. અને એટલા માટે જ તો કીધું છે કે પુરુષાર્થથી ઘણું બધું બદલી શકાય છે. બધું જ નથી બદલી શકાતું, પણ ઘણું બધું બદલી શકાય છે. મને એક બહુ સરસ મજાનો કિસ્સો યાદ આવે છે, મહાભારતનો કિસ્સો છે. પહેલાંના રાજા રજવાડા જ્યારે યુદ્ધ કરવા જતા તો પહેલાં એસ્ટ્રોલોજર પાસેથી બધું જાણી લેતા કે આ યુદ્ધનો સમય મારા માટે અત્યારે અનુકૂળ છે કે નહીં, કે અત્યારે યુદ્ધ કરું તો હું જીતું કે નહીં. તો એસ્ટ્રોલોજીથી તમે પ્રિડિક્ટ કરી શકો કાં તમે જીતો જ ને કાં તમે હારો જ, અને કાં અનપ્રિડિક્ટેબલ હોય. તો અનપ્રિડિક્ટેબલ અને હારવા જેવી પરિસ્થિતિ લાગતી હોય તો કદાચ એ લોકો યુદ્ધમાં જાય જ નહીં, કાં સંધિ કરી લે કાં યુદ્ધ ડિલે કરી દે. પહેલાં એવું કરતા. તો જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું, યુદ્ધ થવાના આરે હતું, ત્યારે ધૃતરાષ્ટ્રએ એસ્ટ્રોલોજરને બોલાવ્યા, જ્યોતિષીને બોલાવ્યા કે ભાઈ અત્યારે મારો દીકરો યુદ્ધ કરવા જાય દુર્યોધન, તો જીતવાના ચાન્સીસ કેટલા? એસ્ટ્રોલોજર કે 100%. તમારો દીકરો જ જીતે, એના ગ્રહ એટલા બધા મજબૂત છે અને નક્ષત્રોને બધું એની ફેવરમાં છે, તમારો દીકરો દુર્યોધન જ આ યુદ્ધ જીતે. એટલે એ લોકો યુદ્ધનો શંખ ફૂંકી નાખ્યો કે હવે આપણે યુદ્ધ કરવું જ છે, કે આપણે જીતી જઈશું. 2 દિવસ થયા, ઘણા બધા કૌરવો મર્યા, ઘણા બધા યોદ્ધાઓ મર્યા કૌરવ સેનાના. ધૃતરાષ્ટ્રજીએ પાછા એસ્ટ્રોલોજરને બોલાવ્યા કે તમે તો કહેતા હતા કે આપણે જીતશું. તો કે ના, આપણે જીતવાના જ છીએ, નાની મોટી અડચણો આવી શકે પણ તમે જ જીતશો, એ વાતની મને ખાતરી છે, કારણ કે ગ્રહો એવું કહે છે, નક્ષત્રો એવું કહે છે. 8, 9, 10 દિવસ ગયા, ઘણા બધા મોટા મોટા યોદ્ધાઓ ધરાશાયી થઈ ગયા. અને જ્યારે ભીષ્મ પિતા બાણશૈયા પર આવી ગયા ત્યારે ધૃતરાષ્ટ્રએ પાછા પેલાને બોલાવ્યા કે અરે હવે તો અમારા સેનાપતિ એ ઓલમોસ્ટ કે ભાઈ મૃત્યુ પામે એવી અવસ્થા છે કે શરીરથી એક્ટિવ નથી, હવે ઈચ્છે ત્યારે એમનું મૃત્યુ થઈ જાય, તો હવે જીતશું કે નહીં મને ખબર નથી, અને તું કહે છે એવો મને વિશ્વાસ આવતો નથી. તો એ કે હું પાછો એક વાર ડીપ અભ્યાસ કરી લઉં. અને ડિટેલમાં એમણે અભ્યાસ કર્યો તો એમ કહે છે કે જ્યારે મેં જોયું ત્યારે ગ્રહો અને નક્ષત્રો દુર્યોધનની ફેવરમાં હતા, પણ અત્યારે ખબર નહીં ઉપર ગ્રહોની ચાલ બદલાઈ ગઈ છે. બસ આ જે હું કહેવા માંગુ છું ને, અને એટલા માટે જ હું દરેક મિત્રોને ને યુથને કહીશ, અને હું પણ આ જ ફોલો કરું છું. મેં આપને પણ કીધું કે હું અનુભવ કરું છું, અને એમાંથી જેટલા મોતી મને સારા લાગે હું દુનિયાની સામે શેર કરું છું. બાકી પૂર્ણ આજે આ દુનિયામાં કોઈ નથી. પણ કેટલાક બેઝિક્સ જે આપણને કલ્ચરે આપ્યા છે એને અપનાવી લઈએ. જેમ કે માતા પિતાને પગે લાગવું, ભાઈ ભાઈમાં પ્રેમ વધારવો. અગેઇન માઇન્ડસેટની વાત આવશે. આજે નાની નાની વાતોની અંદર ઈગોના ઇશ્યુઝ, जिसे मैं की हवा लगी उसे फिर ना दवा लगी ना दुआ लगी. મેં એટલે અહમ. बारिश गिरी और हल्के से कानों में कहती गई गर्मी किसी की भी हो हमेशा नहीं रहती. ટૂંકમાં આપણા કલ્ચરમાં કીધું છે કે નમ્ર રહો, અહંકારને દૂર કરો. તો એના માટે શું કરવાનું? જો બાર બાર દેખોગે, જો બાર બાર સુનોગે, જો બાર બાર કહોગે, જો બાર બાર સોચોગે, જો બાર બાર કરોગે વૈસા ही बनोगे. એટલે સારું વાંચન અને સારું શ્રવણ, એની તાકાત શું છે? આપણા ત્યાં સંત વાણીનું મહત્વ શું છે? કારણ કે એ ઓટોમેટિકલી તમારા જીવન ઉપર એવો પ્રભાવ પાડે છે કે ઓટોમેટિકલી ગ્રહો અનુકૂળ રહે છે. તમારે એના માટે બહુ વિચારવા માટેની જરૂર જ નથી પડતી. આપણે પ્રિડિક્શન પર પાછા આવીએ. યસ, નેક્સ્ટ 2026 માટે શું પ્રિડિક્શન છે? 2026 એટલે 2025 ની વાત કરી કે અનપ્રેડિક્ટેબલ. હવે 2026, 2 ને 2 4 ને 6 10 એટલે કે સૂર્યનું વર્ષ આવે છે. બરાબર. એટલે તેજસ્વી વર્ષ આવે છે. ઘણા બધા સારા પરિણામ પણ મળશે. પણ અગેઇન જે પ્રમાણેની દુનિયાની અને ગ્રહોની ચાલ 2 2000 પછીનો વર્ષ છે ને, કે જેમાં ચંદ્રમા સાથે બેસે છે, એટલે એટલું સમજી લો કે થોડી ચંચળતા તો સાથે છે જ. એટલે કે જે સૂર્યદેવ 90s ની અંદર જેટલા મજબૂત રહી શકે, કારણ કે ત્યાં આગળ 1 અને 9નું કોમ્બિનેશન હતું. સૂર્ય અને સેનાપતિ એટલે રાજા અને સેનાપતિનું, સૂર્ય અને મંગળનું કોમ્બિનેશન હતું. હવે ચંદ્ર અને કોમ્બિનેશન આવે છે. એટલે કે આજે આવશે 2 ને 2 4 ને 6 10 એટલે ચંદ્ર અને શુક્રદેવ એનું કોમ્બિનેશન છે. એટલે થોડી ચંચળતા તો રહેશે. 2000 પછીના તમે દરેક કિડ્સને જોઈ લો, એ લોકોમાં 90sના કિડ્સ કરતાં ચંચળતા વધારે છે. એનું રીઝન છે ચંદ્રમાં. ધીસ ઇઝ અ વેરી કોમન લોજિક. 2026નું વર્ષ સૂર્યદેવનું છે, બહુ જ સારું રહેશે. 8 મૂળાંક જેનો હોય એણે બહુ મોટા ડિસિઝન લેતા સાચવવું જોઈએ. કારણ કે અગેઇન 1 to 5% એવા સ્પેશિયલ કેસીસ બની શકે. મોટું સાહસ 8 નંબરવાળાએ ન કરવું જોઈએ. બાકી બધાએ મોટું સાહસ કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. જેનો મૂળાંક કે ભાગ્યાંક 8 છે એણે સમજી વિચારી અથવા તો કોઈ
સારા ન્યુમરોલોજીસ્ટની સલાહ લઈને આગળ વધવું જોઈએ. કોઈ મોટી સર્જરી કરવી છે, મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, લગ્ન કરવા છે, થોડું સમજી વિચારીને કરવું. 8 નંબરવાળાએ જેનો મૂળાંક અને ભાગ્યાંક 8 છે. બાકીના બધાના માટે સૂર્યદેવ પુષ્કળ ઉર્જા લઈને આવી રહ્યા છે. 2026નું વર્ષ સફળતાની દ્રષ્ટિએ ખૂબ સારું રહેશે, પણ 22 સાથે છે એટલે થોડા અપ્સ એન્ડ ડાઉન. થોડી ઘણી ચંચળતા રહેશે. સોના અને ચાંદીની શું પરિસ્થિતિ હશે 2026માં? અત્યારે તો બહુ ચાલે છે બંને મેટલ્સ, બંનેના પ્રાઇસ અત્યારે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પર છે. હું બહુ જેન્યુઅનલી કહીશ કે જેના ઉપર આખી દુનિયાનો પ્રભાવ પડતો હોય, એટલે કે જીવતા ભગવાન, હું બધા જ જીવને જીવતા ભગવાન ગણું છું, એ જીવતા ભગવાનના વિચારોનો પ્રભાવ વિશેષ પડતો હોય, ત્યાં આટલું સમષ્ટિગત જે પણ ચાલી રહ્યું છે એની અંદર પ્રેડિક્શન્સ, ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. હું પર્સનલી સોના અને ચાંદીના આ પ્રેડિક્શન્સ, સ્ટોક માર્કેટના પ્રેડિક્શન્સની અંદર બહુ ડેપ્થમાં નહીં જોઉં, પણ એટલું ચોક્કસ કહીશ કે જે પ્રમાણે યુદ્ધની સ્થિતિઓ છે, ગ્રહોની સ્થિતિઓ, એ બંનેને ધ્યાનમાં રાખીને સોનું અને ચાંદી એ અપેક્ષાએ વળતર બીજા બધા અસેટ્સ કરતાં વધારે આપશે. કારણ કે લોકોનો ટ્રસ્ટ, ઇઝીલી કેશ લિક્વિડિટી એના ઉપર છે. આજે સ્ટોક માર્કેટ છે તો એક યુદ્ધ થયું એટલે કદાચ 2-3 દિવસની અંદર 10-15-20% કરેક્શન્સ આપી શકે. ત્યારે બધાને ગોલ્ડ અને સિલ્વર ઉપર જ વધારે ટ્રસ્ટ રહે એવી શક્યતા હાઈએસ્ટ છે. બરાબર. ઓકે, સાકેતભાઈ, હવે તમારા પુસ્તક પર આવીએ. તમે આ પુસ્તક લખ્યું છે ભીંજાવાની મજા. આ પુસ્તકમાં ઘણા બધા કાવ્યો છે, ઘણી બધી કવિતાઓ, એમાંથી અમુક કવિતાઓ તો આપણે આ પોડકાસ્ટમાં પણ ડિસ્કસ કરી, પણ તમારા શબ્દો ખરેખર બહુ સુંદર છે. તમે જે લખો છો, જે હિસાબથી મેટાફોર્સ યુઝ કરો છો અને જે હિસાબથી સિચ્યુએશનલ રાઇટિંગ છે તમારું, કે હરેક વ્યક્તિ રિલેટ કરી શકે, તો મને તો આ વાંચવાની, આમાંથી અમુક કાવ્યો વાંચવાની મને ખૂબ મજા આવી. તો આ પુસ્તક તમે ક્યારે લખ્યું અને આની પાછળનો ભાવ શું છે એના વિશે થોડી વાત કરીએ. ટાઇટલ જ મારા ગુરુદેવના આશીર્વાદથી ભક્તિ યોગાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજા, ભીની ક્ષણોમાં ભીંજાવાની મજા. એટલે કે કોઈ પણ કવિ એ શબ્દો ત્યારે જ મળતા હોય છે જ્યારે તમે મટી જતા હો છો, અને ઈશ્વર સાથેનું તમારું, કોસ્મોસ સાથેનું તમારું એવું જોડાણ હોય છે જ્યારે શબ્દો સરી પડતા હોય છે. તમે લખનાર નથી, લખનાર તો 100%. અને આ ઘણા લોકોને અલૌકિક વાતો લાગશે કે આ કેવી વાતો કરે છે કે તમે લખનાર નથી, શબ્દો ઉપરથી આવે, પણ જે લોકો લખે છે ને ખરેખર આ એ જ એક્સપિરિયન્સ કરી શકે. અને જે લોકો પોતે કવિ છે કે થોડી ઘણી એમને લખેલી છે, જ્યારે બીજાનું લખાણ જોઈને ત્યારે ખબર પડે કે આ મનુષ્યનું લખાણ નથી, આ કોઈ દિવ્ય શક્તિ એનાથી શબ્દો પડાવ્યા છે, કરાવ્યું છે, એવું તમને લાગે? આમાં મેં 68મું કાવ્ય એ જ લખ્યું છે, આ તો પ્રભુ બોલાવે, બાકી મારી શું હેસિયત છે. બિંદુમાંથી સાગર ખોલાવે, બાકી મારી શું હેસિયત છે. ઘટના જે દેખાય એના વિશે વિચારું, પ્રભુ જ અર્થ ઘટન કરે, શું ખરાબ છે શું સારું, એના ત્રાજવાથી એ તોલાવે, બાકી મારી શું હેસિયત છે. આ તો પ્રભુ જ બોલાવે, બાકી મારી શું હેસિયત છે. મારા કંઠેથી પ્રભુ બોલે એ સાંભળવાની મજા છે. આ મન અને જીભ સીધારે એવા આપણા ક્યાં ગજા છે. એના જ વશીકરણથી એ ડોલાવે, બાકી મારી શું હેસિયત છે. ખૂબ સરસ, ખૂબ સુંદર. આટલું બધું તમને યાદ રહે છે એ જ બહુ મોટી વાત છે. એણે આપ્યું છે, એ ઘૂંટાવે છે, એટલે એના કારણે. અને મેં જે કીધું ને, જો બાર બાર દેખોગે, જો બાર બાર સોચોગે, સુનોગે, કહોગે, કરોગે, વૈસા હી બનોગે. ભગવાન આ જ સમુદ્રમાં લાઈફ કોચિંગના માધ્યમથી રાખી રહ્યા છે. બહુ બધાનો પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે, એનાથી ઉજળા છીએ. સાકેતભાઈની એક ખાસિયત છે, એ બધી ક્રેડિટ ભગવાનને આપી દે છે. દરેક વસ્તુની બધી ક્રેડિટ એ ભગવાનને આપી દે કે લખું છું તો ભગવાન લખાવે છે, હું બોલું છું તો ભગવાન બોલાવે છે, મેં કોઈ વસ્તુનું નામ પાડ્યું તો ભગવાને નામ સુજાડ્યું. એટલે એ મને તમારી ક્વોલિટી બહુ ગમી કે તમે દરેક વસ્તુમાં એકવાર કોઈ સ્પિરિચ્યુઅલ એંગલનો વિચાર કરો છો. ના, એમાં પણ એક ડેપ્થ છે જયભાઈ, અને આ તમે નોટિસ કર્યું એનો મને આનંદ છે. આજથી 17 વર્ષ પહેલાં પહેલું બીજું જ જે ગીત કાવ્ય સ્વરૂપે પ્રભુએ લખાવ્યું હતું, એના શબ્દો એ છે જે અમારા જૈન સમાજની અંદર બધાના હૃદય સુધી, મન સુધી, કદાચ કહું કે રૂહ સુધી પહોંચ્યા છે. અને એ છે, દોષથી હર્યો ભર્યો છું છતાં દાદા તુજને મળવાની મુજને આશ છે.
હું ભલે નિરખી શકું ના તને વાલા, તું પરંતુ મારી આસપાસ છે. હવે આનો અંતરો ત્રીજો જે છે ને એ તમારા પ્રશ્નનો જવાબ છે કે શા માટે આ સહજ વણાયું. હું ને મારું ને મારામાં એ જ વાતો મને ગમે, બીજાના ગુણ તણી સરગમ હૃદયમાં ખૂબ રે દમે. હું તણા સમુદ્રે હું ડૂબી ગયો દાદા, તારી પાસે આવી એક લાશ છે. મને છે ને ઈગો હર્ટ થયો હતો, મારા બેન સાથે ઝઘડો થયો હતો, વાંક મારો હતો, પણ સ્વભાવ ત્યારે એવો કે એ જ મને સામેથી બોલાવે, નહીં તો હું એને ન બોલાવું. આ અહંકાર અને આ ક્રોધ ઓળખાઈ ગયો હતો. અને એ પછી અમારા એક ગુરુદેવ છે પન્યાસ ભદ્રંકર વિજય મહારાજ સાહેબ, ઓમ રીમ અર્હમ નમઃ, એ સાધના અમારું તીર્થ છે શંખેશ્વર, તમે નામ સાંભળ્યું હશે. પાર્શ્વનાથ ભગવાન પણ તમે સાંભળ્યું હશે, તમે પારસધામ ગયા હતા એવું મેં સાંભળ્યું. સો એ શંખેશ્વર પાર્શ્વનાથ દાદા પાસે જઈને હું છે ને આ દર્શકોને એટલે શેર કરવા માંગુ છું, કરિયર ગ્રોથ, ફેમિલી રિલેશન, હેલ્થ, આ બધાના મૂળમાં આ જડીબુટ્ટી છે એટલે કહી રહ્યો છું. તમારે એક્સપોનેન્શિયલ ગ્રોથ જોઈતો હોય ને ફિનાન્સમાં તો પણ આ જડીબુટ્ટી કામ આવશે. અને એ છે ઓમ રીમ અર્હમ નમઃ, જે ગુરુદેવ પાસેથી મને આ મંત્ર મળ્યો. એ મંત્ર શંખેશ્વર દાદા પાસે જઈને ખૂબ વાર ઘૂંટ્યો, આંખમાં ચોધાર આંસુ સાથે, કારણ કે જેને જેને મેં હર્ટ કર્યા છે. અને એક જ પ્રાર્થના કરી, એક જ EMI, આના થકી મેં એક જ EMI માંગ્યો હતો કે મારે એક જ વસ્તુ જોઈએ છે પ્રભુ, અંદરથી અહંકાર, ઈગો, એનું સોફ્ટવેર ફોર્મેટ મારી દે, ડિલીટ મારી દે. નથી તમને બિલકુલ અહંકાર. હું ઈમાનદારીથી એટલું કહીશ કે 15 વર્ષ પહેલાં અને આ 15 વર્ષની જર્નીમાં કદાચ 90-95% સુધી ફોર્મેટ વાગ્યું હોય એવું અનુભવાય છે. હું કદાચ થોડો ખોટો હોઈ શકું. બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. અને એટલા માટે જ સૌથી પહેલાં તો સાગરભાઈ પ્રયાસ કરો છે ને, ખબર પડે છે કે અહંકાર ન હોવો જોઈએ, હું પણ ન હોવું જોઈએ, એની માટેનો પ્રયાસ એ જ બહુ મોટી વાત છે. આજે કેમ સંબંધો તૂટે છે? શા માટે તૂટે છે? કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક ઈગો છે. ઈગો એના કારણે જ થાય છે બધું. અરે બહુ સરસ મજાની વાત કોઈકે લખી છે કે અપની હર ફતેહ પર इतना गुमान मत कर, मिट्टी से पूछ आजकल सिकंदर कहाँ है. આખું વિશ્વ જીતીને બેઠો હતો, ક્યાં છે? व्यक्ति दो ही सूरत में छोटी लगती है, या तो आप दूर से देख रहे हो या तो गुरूर से देख रहे हो. જ્યારે આ ગુરુરને જતું રહે, તમે કશું જ નથી, જે કરાવે છે પ્રભુની કૃપાથી થઈ રહ્યું છે. અને એટલા માટે જ પહેલું કાવ્ય એ લખ્યું છે, પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર, તારી કૃપાથી આનંદ મંગલ ના ચિંતા ના ભાર. અને એમાં છેલ્લો અંતરો એ તમારા પ્રશ્નનો જવાબ છે. તું જ ચલાવે, તું જ દોડાવે, તું જ કરાવે આરામ, તું જ હસાવે, તું જ રડાવે, તું જ જપાવે રામ, તું જ રસ્તો, તું જ મંઝિલ, તું જ જીવન આધાર. પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર. એટલે એવું ચોક્કસ કહીશ કે એવા બનવાની કોશિશમાં મજબૂત છું. કેટલો બની શકે એ પ્રભુ જ જાણે. મને એક તમારું પેલું રયવાળું કાવ્ય પણ બહુ ગમે છે, એ પણ થઈ જાય. એ લખાયું છે એમાંથી, કારણ કે બધું સિચ્યુએશનલ લખાયું છે, એમને એમ કશું જ નથી આવ્યું. એ સમયે જ ભગવાન શબ્દો આપતા હોય છે, એ ચિંતનમાં અને પ્રાર્થનામાં. સુરતમાં ઘટના બની હતી, બાળકો સળગી ગયા હતા ટ્યુશન ક્લાસીસમાં, ઉપર સળગી ગયા, કેટલાક કૂદીને મરી ગયા. એ વખતે હું ક્યાંક પ્રવાસમાં હતો, મારા કોઈક શો માટે જ જઈ રહ્યો હતો. અને આ ઘટના વાંચી અને એમાં મેં વાંચ્યું કે કોઈકના પપ્પા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, કોઈકના કોર્પોરેટર છે, કોઈકના મોટા શિક્ષક વગેરે છે. અને છતાં પણ આ ઘટના બની. અને ત્યારે ભગવાને શબ્દો આપ્યા, આપણા હાથમાં ક્યાં કંઈ છે, છતાં મગજમાં કેટલી રહી છે. એટલે કે ભાઈ તારા હાથમાં કશું જ નથી. આ કર્મનું ચક્ર એવું છે કે એ જ્યારે જેણે વિદાય લેવાની છે એ લઈ જ લેશે. એ એના કર્મના માળખા પ્રમાણે થશે. તારા હાથમાં એક જ પુરુષાર્થ છે કે સતત સારા કાર્યો કરવાની દિલથી કોશિશ કર, અને એનાથી ગ્રહો પણ બદલાશે, કદાચ મોટી ઘાત પણ જશે. આપણે નથી કહેતા સુડીનો ઘા સોયથી જતો. એ સતત સારા કાર્ય કરવાની પ્રેક્ટિસ, રાઈટ. એમાં કોઈકની દુઆ. બહુ મજાની એક કવિની કલ્પના છે, હિન્દી શાયર છે.
वजह कुछ भी नहीं फिर भी खुश हूँ, वजह कुछ भी नहीं फिर भी खुश हूँ, लगता है किसी की દુઆ કા અસર હૈ. એટલે એ જ વાતમાં આગળ કે આપણા હાથમાં ક્યાં કંઈ છે છતાં મગજમાં કેટલી રહી છે. એક સાંધોને તેર તૂટે એ કર્મોના ખેલ છે, ક્યાંક છે મન કાચ જેવું તો કોઈકના મનમાં મેલ છે, આપણું જ મન આપણને છેતરે એમાં ક્યાં નવાઈ છે. આપણા હાથમાં ક્યાં કંઈ છે છતાં મગજમાં કેટલી રહી છે. આપણે નક્કી કરીએ, શિયાળો આવ્યો, નક્કી કરીએ કે કાલે તો એક્સરસાઇઝ કરવી જ છે. સવાર પડે એટલે રજઈની અંદરથી કોઈક નાદ અંદરથી પ્રગટે, કાલે તો જવું જ છે. આજે નહીં, કાલે. આજે નહીં. આપણું જ મન આપણને છેતરે એમાં ક્યાં નવાઈ Right, છે. right. આપણા હાથમાં ક્યાં કંઈ છે છતાં મગજમાં કેટલી રહી છે. વાવ, વેરી વેલ સેડ, વેરી વેલ સેડ. માય લાસ્ટ ક્વેશ્ચન, યસ. તમે જે લાઈફ ડિઝાઇનર કોર્સ નું જે તમે કોચિંગ કરો છો એ શું છે? થોડું આપણે એના વિશે વાત કરીએ કે કેવી રીતે કોઈ વ્યક્તિ પોતાની લાઈફ ડિઝાઇન કરી શકે. જયભાઈ છે ને, મેં અભ્યાસ કર્યો LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી કેમિકલ એન્જિનિયર તરીકે. પછી ઇવેન્ટમાં MBA કર્યું. પરિવારનો ઇન્ડસ્ટ્રીનો એટલે લાઈક પેપર ટ્યુબ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ. એટલે પપ્પા અને કાકાને ઘણી આશા કે હું આ બિઝનેસને આગળ લઈ જાઉં. આજે પણ મને પણ ક્યાંક રિગ્રેટ છે, એમને પણ રિગ્રેટ છે, પણ હું એ દિશાનો માણસ નહોતો. હું ઇમોશન્સ ડ્રિવન માણસ હતો અને મારા અરમાન હતા કે જગત માટે કંઈક કરવું છે અને મારી જાતને રોજ સુધારવી છે. આ પહેલા નંબરે મારી જાતને સુધારતો જઈશ તો જગતને પ્રેમ આપી શકીશ. જે મેં તપોવનમાં અભ્યાસમાં જે ઘણું બધું મનમાં નાખ્યું હતું કે માતા પિતાને બધા યુથને હું કહું કે ભાઈ મા બાપ એ ભગવાન ભગવતી છે. આપણું ભારતનું કલ્ચર એ ઇટસેલ્ફ સાયન્ટિફિક છે. બસ આવા બધા ઘણા બધા કીડા મગજમાં હતા એટલે એ બધું ડાયજેસ્ટ ના થયું. ધીરે ધીરે આ જર્નીની શરૂઆત થઈ. મેં બહુ નાની ઉંમરમાં મમ્મીને ખોયા અને એટલા માટે એ મારા મમ્મીને જીવંત રાખવા મારા પપ્પા, કાકા, પરિવાર એમણે જે મને પ્રેમ આપ્યો, મહેનત કરી છે, અમને લોકોને જે સુવિધાઓ આપી છે એને મારે દુનિયા સુધી પહોંચાડવી હતી. અને એટલે જ મેં માતૃપિતૃ વંદના અને સંબંધની સુવાસ એવા કાર્યક્રમોની શરૂઆત કરી જેમાં લાખો લોકોએ ખૂબ પ્રેમ આપ્યો, ડેપ્થ આવી. જયભાઈ ઈમાનદારીથી એ દેવગુરુની કૃપા, મા બાપના પરિવારના આશીર્વાદ લાખો લોકોને ડિપ્રેશન, એન્ઝાયટી, સુસાઇડમાંથી બહાર કાઢવાનું સૌભાગ્ય મળ્યું છે અને એના આશીર્વાદથી જ ઉજળો છું. સો લાઈફને ડિઝાઇન મારી કરતો ગયો. મારા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અહંકાર એને દૂર કરતાં કરતાં જ આ બધા કાવ્યો પ્રગટ્યા છે. ભગવાને એમાં જ આપ્યા છે, રાઈટ. અને એ ડિઝાઇન કરતાં કરતાં હેપીનેસની એક વ્યાખ્યા એ ભગવાને આપી. ધ પરફેક્ટ બેલેન્સ ઓફ હેલ્થ, વેલ્થ, એજ્યુકેશન, રિલેશન એન્ડ સ્પિરિચ્યુઆલિટી. ઇટ કેન ગીવ યુ રિયલ હેપીનેસ. કોઈકનું ફોકસ હેલ્થ ઉપર વધારે હશે તો અત્યારે મેજોરિટી દુનિયાનું ફોકસ વેલ્થ ઉપર વધારે છે. કોઈક એજ્યુકેશન, સંતો જ્ઞાન એજ્યુકેશન ઉપર, કોઈકને રિલેશન ઉપર ફોકસ છે તો કોઈની સ્પિરિચ્યુઆલિટી ઉપર. મેં આને બેલેન્સ કરવા માટે ખૂબ મહેનત કરી, પ્રાયોરિટીને સમજ્યો, ઘણી સફળતા ભગવાને આપી. વેલ્થ ઉપર હમણાંથી જ ફોકસ થોડું વધારે થયું છતાં ભગવાને ખૂબ સફળતા આપેલી છે. અને એ સફળતા લેતા લેતા ખ્યાલ આવ્યો કે આ તો બહુ જ અગત્યનો મુદ્દો છે જે લોકો સ્કીપ કરી જાય છે. ન્યુમરોલોજી એ આ લાઈફ ડિઝાઇનિંગ કોચમાંનું જ એક ટૂલ છે. માઇન્ડસેટ, સ્કિલ સેટ અને ટૂલ સેટ જેનાથી જીવનમાં દરેક વિષયમાં, દરેક ક્ષેત્રમાં સફળતા, સુખ, શાંતિ, સમૃદ્ધિ મળી શકે એનો એક પાર્ટ ન્યુમરોલોજી છે. તો એ પણ લાઈફ ડિઝાઇનિંગ કરવામાં જ શીખ્યો અને એની અંદર ઘણા બધાને ડિપ્રેશનમાંથી બહાર કાઢ્યા, ઘણાને સક્સેસની તરફ દોડતા કર્યા. આજે મારા નંબર ઓફ ટ્રેનીઝ છે, તમે જો મારા પેજીસ ઉપર જોશો તો તમને એમના ટેસ્ટિમોનિયલ્સ મળશે કે એ લોકોને કરિયર ગ્રોથની અંદર કઈ રીતે આગળ વધાર્યા. સો મેં જે વસ્તુમાં ખાલીપો અનુભવ્યો હતો, આજે મેં જ્યારે હું ડેટા જોઉં છું કે લગભગ 75-80% યુથ એવું છે આપણું કે જે લોકો રાઇટ પ્રોફેશનમાં નથી. એ ભણ્યા કંઈક છે અને કંઈક કરી રહ્યા છે અને હજી કદાચ એમને જે રાઇટ પ્રોફેશનમાં હોવું જોઈએ એમાં નથી. એમાં મને ન્યુમરોલોજી અને આ માઇન્ડસેટ કોચિંગ એ બધું બહુ જ હેલ્પફુલ થાય છે અને આજે ઘણા બધાના આશીર્વાદ એનાથી મળી રહ્યા છે. ગ્રેટ, ખૂબ સારું કામ કરો છો સાકેતભાઈ.
ખૂબ ખૂબ આભાર તમારો. બહુ જ મજા આવી મને આ કોન્વર્ઝેશન કરવાની. ઘણી બધી નવી નવી વસ્તુઓ મને જાણવા મળી, શીખવા મળી. અને ખાસ કરીને કોઈ કવિ હૃદયનું માણસ હોય ને તેની સાથે વાત કરવાની તમને મજા જ આવે, કારણ કે શબ્દો ખૂબ મીઠા અને ખૂબ સહજ ભાવે નીકળતા હોય છે. આઈ રિયલી એન્જોયડ ધીસ કોન્વર્ઝેશન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. બસ ખાલી છેલ્લે એ જ વાતની પૂર્ણાહુતિ કરીશ. लिखा था राशि में आज खजाना मिल सकता है हाँ और जय थारेश्वर जी से मुलाकात हो गई. अरे वाह वाह भाई वाह. थैंक यू सो मच. थैंक यू थैंक्स अ लॉट. थैंक यू.